સભામાં બેઠા છો, સભા પછી તમારી બેસવાની પોઝિશન થોડીક બદલાયા કરશે. અત્યારની તો કેટલીક અત્યારે બદલાય છે, પણ આપણે બધા આ ખુરશીમાં 2 કલાક બેઠા પછી તમારી આ બેસવાની પોઝિશનો તો તમે બદલશો, પણ જીવવાની સ્ટાઇલ જે બદલવી છે એ શબ્દોને આધારે સ્ટાઇલો બદલાયા કરશે. એક આમાં સત્સંગમાંથી શીખવાનું છે. એટલે આજનો વિષય આ છે, મિલે સુર મેરા તુમારા. ભગવાન સ્વામિનારાયણના એક સમર્થ સંત થઈ ગયા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, એમણે એક પંક્તિ રચી છે, જેણે રચ્યું આ જગત જોને જોજવીએ જાતનું રે, જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. શું સૃષ્ટિની રચના કરી છે ભગવાને! આપણે એક મોબાઈલ જોયા પછી આશ્ચર્ય થાય છે, એક માઇક્રોચિપ જોયા પછી આશ્ચર્ય થાય છે, એક સિમ કાર્ડ જોયા પછી આપણને આશ્ચર્ય થાય છે. શું સંશોધનો વિજ્ઞાન કરી રહ્યું છે! પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેણે રચ્યું આ જગત જોને જોજવીએ જાતનું રે, જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. ભગવાનની રચનાઓ તો જુઓ. એ સૂર્ય 13,91,000 કિલોમીટરનો વ્યાસ છે એનો, 13,91,000 કિલોમીટર. છતાં પણ એ બ્રહ્માંડનો, અનંત કોટી બ્રહ્માંડનો સૌથી નાનો તારો છે. કેવો છે? સૌથી નાનો તારો છે. સૂર્યને પણ ગળી જાય એવા તો સેંકડો તારા છે. સૂર્યને ગળી જાય એવા સેંકડો તારા છે. 1 સેકન્ડમાં 60 કરોડ ટન બળતર વપરાય છે. 60 કરોડ ટન બળતર વપરાય છે, અને 5 અબજ વર્ષ સુધી ચાલે એટલું છે. પણ સૂર્ય બાબતે ચિંતા ના કરતા, 5 અબજ વર્ષ સુધી એને વાંધો નથી આવવાનો. 5 અબજ વર્ષ સુધી ચાલે એટલું બળતણ છે. પૃથ્વીથી 13 લાખ ગણો મોટો છે, પણ છતાં કેવો દેખાય છે. ચંદ્ર 3,474 કિલોમીટરનો વ્યાસ છે, અને પૃથ્વીથી 3,84,000 કિલોમીટર દૂર છે. પૃથ્વીથી 3,84,000 કિલોમીટરની દૂરી છે, પણ છતાં આપણને ચાંદા મામા અને ચાંદો નાનો ને શું આપણે એને ઓળખી શકીએ છીએ. પેસિફિક સમુદ્ર, અનેક સમુદ્રો છે, એટલાન્ટિક ઓશન છે, આ પેસિફિક ઓશન છે. 36,000 ફૂટ ઊંડો દરિયો છે. આખો માઉન્ટ એવરેસ્ટ અંદર આવી જાય. માઉન્ટ એવરેસ્ટ જેટલી તો ઊંડાઈ એ સમુદ્રની છે. આવા અગણિત સર્જનો પરમાત્માએ કર્યા છે, પણ પરમાત્માના શ્રેષ્ઠ સર્જનમાં જો કોઈ હોય તો એ પૃથ્વી છે. પૃથ્વી જેવી માનવ વસ્તી, પૃથ્વી જેવી જીવ સૃષ્ટિ, પૃથ્વી જેવી વનસ્પતિ સૃષ્ટિ એ અનંત કોટી બ્રહ્માંડના કોઈ ગ્રહની અંદર, કોઈ ઉપગ્રહની અંદર નથી. પણ આ તમામ સર્જનોમાં પૃથ્વી તો શ્રેષ્ઠ છે. પણ પૃથ્વીમાં જો કોઈ શ્રેષ્ઠ હોય તો મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. માનવ શરીર એ ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છે. આપણી બુદ્ધિ, આપણી શક્તિ, આપણી આવડત એ જોઈને ભલભલાને આશ્ચર્ય થાય. પશુ પક્ષી આ બધામાં સૌથી વધુ સુખી એ માનવ છે. અને ખરેખર અત્યારે જમાનો સુખી થવા જેવો છે, જીવવા જેવો છે. પહેલાના આપણા ઘર કેવા, અત્યારે ઘર કેવા, રસોડા કેવા. આમાંથી ચૂલામાં એકાદ વખત રાંધ્યું હોય હાથ ઊંચો કરો. ચૂલામાં, હા, લાકડાથી. આગળવાળા લગભગ હાથ ઊંચા ના કરે, કારણ કે એમણે રંધાવડાયું હોય. હા, મારે એવું પૂછવું જોઈએ કે ચૂલાનું ખાધું હોય હાથ ઊંચો કરો. ચલો, હા, જો કેવી બધી હાથ ઊંચા થઈ ગયા. ચૂલામાં રંધાવડાયું છે, એ ચૂલામાં ફૂંકો મારતા એમાં લીલા લાકડા આવી જાય અને આંખો ચોળવી પડે, અને ચીમનીઓમાંથી ચીમનીઓ હોય તો માંડ ધુમાડા જાય. આજે રસોડા કેવા થઈ ગયા. રાજકોટમાં હમણાં હું એક ફ્લેટમાં ગયો, આખું રસોડું, એક પણ વાસણ બહાર ના દેખાય. મને કે સ્વામી આ નવો કોન્સેપ્ટ છે, બહાર કશું જ વાસણ ન દેખાય છતાં એ રસોડું. પહેલા તો આપણે તો ડોલો ઊંધી પાડતા, અને ઘરમાં શોકેસ જ આના હતા. પેલી પરાતો ઊંધી પાડી હોય, વાડકા ઊંધા પાડ્યા હોય, લટકાવ્યા હોય, એના પર પાછા ગ્લાસ મૂકેલા હોય, તાંબા પિત્તળના બધા વર્ષે એકવાર ઉતારીને બગડ્યા હોય કે ના હોય તો એ ઘરી કાઢવાના. આપણી સ્ટાઇલ હતી, આપણા માટે શોકેસ આ હતું. અત્યારે આવા કિચન થઈ ગયા છે, માઇક્રોઓવન આવી ગયા, થોડીક વારમાં બધું રંધાઈ જાય. ખાવા પીવાની આઈટમો કેટલી થઈ ગઈ, કપડા કેવા થઈ ગયા, વોશિંગ મશીન આવી ગયા, કેટલી સવલતો છે. હવે નવું એક ફ્રીજ એવું ડિઝાઇન થઈ ગયું છે, ફ્રીજ ઓટો પાયલોટિંગ થી કામ કરે છે. ફ્રીજમાં શાકભાજી ખૂટે એટલે ફ્રીજ જાતે ફોન કરે કે હવે મારામાં રીંગણા ઓછા થયા છે, મારામાં ટામેટા ઓછા થયા છે. ફ્રીજ ફોન કરશે. આ ફ્રીજ આવ્યું છે. આ નવા સંશોધનો. હવે નેનો ટેકનોલોજીના કપડા એવા આવે છે કે કપડા ગમે તેટલા પહેરો તમારે બગડશે જ નહીં, ફાટે નહીં, ફાટશે જ નહીં, બગડશે જ નહીં, કલર જ નહીં જાય. નેનો ટેકનોલોજી.
ભારે ટેકનોલોજી છે. એવા ટી શર્ટ આવે કે તમારું ટેમ્પરેચર, તમારા પલ્સ રેટ એ બધું તમારા ફેમિલી ડોક્ટરને ખબર પડે. ડિજિટલ ક્લોક આમાંથી ઘણા પહેરતા થઈ ગયા છો ને કાંડા ઉપર. પહેલા છે ને કાંટાવાળી ઘડિયાળ પહેરતા હતા. હવે કાંટા કોઈને ફાવતા જ નથી, પગમાંય નહીં ને હાથમાંય નહીં. હવે કોઈને કાંટા નથી ફાવતા, પગમાંય નથી ફાવતા ને હાથમાંય નહીં. આ મોડર્ન ટાઈમ બતાવે, બાકી આખો દાડો જોવાની જરૂર નહીં. ડિજિટલ ક્લોક થઈ ગયા, મેસેજ આવે તો અહીંયા ખબર પડે છે. હાથમાં ઘડિયાળ, હાથમાં વિશ્વની ઘડિયાળો, હાથમાં મેસેજ, હાથમાં ટેમ્પરેચર, હાથમાં બ્લડ પ્રેશર. આ વેરિયેબલ ઇક્વિપમેન્ટ્સ એટલા બધા વધતા જાય છે. દેશ અને વિદેશની અંદર સંશોધનો નવા હમણાં એક ચશ્મા એ શોધાવાના છે. એનું એક સેમ્પલ આવ્યું છે. ચશ્માની અંદર ટીવી. આ ચશ્માના બે ગ્લાસ છે ને એમાં ટીવી. તમે સભામાં પહેરીને બેઠા હોય એટલે મને એમ લાગે કે તમે મારું પ્રવચન સાંભળો છો ને બેઠા બેઠા IPL જોતા હોય. બોલો આવા ચશ્મા પછી તો સ્કૂલોમાં તો છોકરાને ચશ્મા પહેરવા જ દેવામાં નહીં આવે. આ કોરોનામાં અરખા નહોતા ભણ્યા તો આવા ચશ્મા આવી જાય તો કરે શું? પણ અત્યારે જીવવા જેવો જમાનો છે, આનંદ કરવા જેવો જમાનો છે. કેવું સુખ, ખાવાનું સુખ, કપડાં પહેરવાનું સુખ, અને કેવા કેવા કપડાં બધા જાત જાતના પહેરે છે. હમણાં અમે એક ભાઈના ઘરે ગયા, એના છોકરા એટલા ફાટેલા કપડાં પહેર્યા હતા, એના પગમાંથી ઢીચણ, કપડામાંથી પેન્ટમાંથી ઢીચણ અડધા બહાર આવી ગયા હતા. એટલે પેલા ભાઈની બાજુમાં હું બેઠો, કીધું આટલી બધી મંદી છે, આટલા ફાટેલા લુગડા તમારા છોકરાને પહેરાવા પડે છે? મને કે સ્વામી મંદી નથી, આ તો મોંઘામાં મોંઘા લુગડા છે, ફાટેલા. બોલો પેલા જેની પાસે પૈસા નહોતા ને એ ફાટેલા પહેરતા હતા. આજે જેની પાસે પૈસા બહુ છે પણ આબરૂ નથી ને એ ફાટેલા પહેરે છે. કપડા પહેરો, જાત જાતના કપડા પહેરો, ટેટુ કરાવો, હા જાત જાતના ટેટુ કરાવે, હેર સ્ટાઈલો એવી કરાવે. એક છોકરો હમણાં મંદિરે મળ્યો, હેર સ્ટાઈલ એવી હતી, સમજાયું જ નહીં બે ઘડી તો મને. તું હુઈ ગયો તો કે વાળંદ હુઈ ગયો તો? આ સ્ટાઇલનું નામ શું છે? કયા પ્રકારની સ્ટાઇલ આ તે કરેલી છે? પણ ફેશન છે, જીવવા જેવી જિંદગી થઈ ગઈ છે. હવે માનવજાત ખૂબ સુખી છે, છતાં માનવજાતના એટલા પ્રશ્નો છે. ક્યાંક પોપ્યુલેશન, ક્યાંક પોલ્યુશન, ક્યાંક જળ સમસ્યા, ક્યાંક પેટ્રોલ સમસ્યા, ક્યાંક ગ્લોબલ વોર્મિંગ, ક્યાંક અનએમ્પ્લોયમેન્ટ છે. નાની મોટી અનેક સમસ્યાઓ છે. અને સૌથી મોટી સમસ્યામાંથી આપણે બહાર આવ્યા હોય તો એ કઈ છે? એક સાથે બોલો, કોરોના. કઈ છે? કોરોના. આજ સુધી આપણે કલ્પના નહોતી કરી કોરોના હારો આવો ખતરનાક હશે. પેલા કેટલાક શું કહેતા હતા કે જોજો હવે, કારણ કે શિયાળામાં આવ્યો ને, આપણે ડિસેમ્બરમાં શરૂ થયું, પછી કે ગરમી પડશે ને પછી કોરોના જતો રહેશે. એને એમ કે કપડા હુકાઈ જાય ને એમ કોરોના હુકાઈ જશે. હારો ઉનાળામાં નાખ્યો, ચોમાસામાં ભીનો ના થયો, શિયાળામાં પાછો આવ્યો, પહેલો વેવ ગયો, બીજો વેવ ગયો, ખતરનાક વાતાવરણ કરી નાખ્યું કોરોનાએ. દેખાય નહીં છતાં હેરાન બધાને કરે. પણ આપણને એવું કીધું કે કોરોના છે ને મંચુરિયન જેવો છે. પેલું ખાવાનું મંચુરિયન આવે છે અને ધતુરાના પેલા ડીડવા આવે છે, ધતુરાના કાંટા કાંટા વાળા. કોરોના આવો છે એવું આપણને કીધું, તો એ માની લીધું. કોકનામાં કોરોના આવી ગયો એટલે એનાથી દૂર રહેવા લાગ્યા. આ કોરોનાના કેવા અફતરશોક લાગ્યા છે. એક ભાઈ મંદિરે મને મળવા આવ્યા, મારી સાથે વાત કરતા કરતા હાથ આમ કરે, થોડી થોડી વાર થાય નાક ઉપર હાથ આમ લઈ જાય. એટલે બધું આમ કેમ કરો છો? મને કે ચેક કરું છું, ઓક્સિજન બનતો નથી થઈ ગયો. હારા કેવા ગભરાઈ ગયા, સાયકિક પેશન્ટ થઈ ગયા, બલબલા ગભરાઈ ગયા. અને કોરોનામાં ઓક્સિજનના અભાવે જેટલા મર્યા છે ને એના કરતા વધારે તો હિંમતના અભાવે મર્યા છે. હિંમતના અભાવે. જેની પાસે પોઝિટિવિટી હતી, હિંમત હતી, બળ હતી કે ભગવાન મારી સાથે છે, એ ટકી ગયા છે. ક્યાંક ભગવાનનો સંકલ્પ હતો, કેટલાક ગયા પણ છે, પણ અંદર પોઝિટિવિટી. એમ ફરતી પાછા આપણે ભેગા થઈ ગયા એક આપત્તિને વિદાય આપીને. પણ કોરોનામાં જેટલા ઘર વિખાયા છે એના કરતા વધારે ઘર વિખાયા છે એ જુદા કારણથી વિખાયા છે. કોરોના કરતા પણ મોટી સમસ્યા છે બ્રેકિંગ હોમ. ખૂટતા ઘરો નહીં, તૂટતા ઘરો. ખૂટતા ઘરો નહીં પણ તૂટતા ઘરો. ઘર ખૂટે છે તો સરકાર મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જાત જાતની આવાસ યોજના કરીને સરકારનો સંકલ્પ છે કે એક પણ માણસ ઝૂંપડપટ્ટીમાં ન રહેવો જોઈએ. અને આપણે અભિનંદન આપીએ છીએ કે ભારતના પ્રત્યેક માણસને ઘર ભાગમાં આવવું જ જોઈએ, દરેકને ઘર મળવું જ જોઈએ. રોટી, કપડા ઓર મકાનનો તો દરેકને અધિકાર છે. સરકાર પ્રયત્ન કરે, માણસ પ્રયત્ન કરે તો થઈ શકે. પણ ભૂકંપમાં જેટલા ઘર તૂટ્યા છે એના કરતા ઘર વધારે કુસંપમાં તૂટ્યા છે. ભૂકંપ કરતા પણ ખતરનાક કોણ છે? કુસંપ ખતરનાક છે.
જેટલા સુનામીમાં ઘર વિખાયા છે એના કરતા વધારે તો અહંકાર એના વાવાઝોડામાં વિખાયા છે. ઘર મોટા થતા જાય છે, મન નાના થતા જાય છે, દિવાલો મજબૂત થતી જાય છે, સંબંધો તકલાદી થતા જાય છે. ઘરમાં રૂમે રૂમે નેટ હોય છે, પણ રૂમે રૂમે અપસેટ હોય છે. ઘણા ઘરમાં નેટ, આખા ઘરમાં નેટ. એક ભાઈના ઘરે ગયા અમે, મને કે સ્વામી બાથરૂમમાં વાઈફાઈ છે. ત્યાં બેઠા બેઠા શું કરવાનું? ત્યાં વાઈફાઈ ની શું જરૂર છે? ઓટો મોડમાં બધું લાવી દીધું છે. હમણાં એક છોકરો ગાડીનું પૂજન કરવા લઈ આવ્યો, અમે બેઠા, પછી એ છોકરો બોલવા માંડ્યો, મને કે ગ્લાસ ઓપન, તારો ગાડીએ ગ્લાસ ઓપન કરી દીધો. ગ્લાસ ક્લોઝ, તો ગાડીએ ગ્લાસ ક્લોઝ કર્યો. પછી રૂફ, સનરૂફ ઉપર આપ્યું હોય ને, સનરૂફ, કે સનરૂફ ઓપન, તો સનરૂફ ઉપરનું ખુલી ગયું. પછી બધું એડજસ્ટમેન્ટ, લાઈટ ચાલુ થાય, લાઈટ બંધ થાય, ડેકી ખુલી જાય. મને કે સ્વામી આ ગાડી એવી બનાવી છે ને, તમે બોલો એમ બધું કયું કરે. ગાડી કયું બધું કરે છે. તું લગ્ન થયા તારા? મન કે ના. તું ગાડી કયું કરે એવી મળશે, પણ બોલો હવે તમે બોલો, હું નહીં બોલું. ગાડીમાં એમ કોક બારણું બંધ કરો તો ગાડી બંધ કરે, પણ ઘેર જઈને કોક બારણું બંધ કરે. થાવ ઉભા તમે. દર વખતે બધું કયું ના થાય. કયું કરે એવી ગાડીઓ વિજ્ઞાન આપી શકશે, પણ કયું કરે એવા પરિવારના સભ્યો સત્સંગ આપી શકશે. તમારા શબ્દનું પાલન કરી શકે, વિજ્ઞાન આપી શકે, પણ જ્ઞાન જોઈશે. આજે ફાઇન પ્લેસ નહીં પણ ફાયર પ્લેસ જેવા ઘર થઈ ગયા છે. મકાનનું નામ સત્કાર હોય પણ અંદર ધુતકાર હોય. એકવાર એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા. પોલીસને કે સાહેબ હું બહુ દુખી છું. શું છે? એ કે ઘરવાળા બોલે છે. હા કે બોલે? એ કે બોલે નહીં, મારે છે, બહુ હેરાન કરે છે. એ કે આખી પૃથ્વી પર સૌથી વધારે દુખી હું છું. પોલીસ કે આવું સ્ટેટમેન્ટ નહીં આપો, સૌથી વધારે દુખી તો અમે છીએ. એ કે સાહેબ તમે કેમ? એ કે દોસ્ત તું ક્યાંક ફરિયાદ કરવા જઈ શકે છે ને, અમારે આ તકલીફ છે પણ ફરિયાદ કરવા જવું ક્યાં? બહારથી ખબર પડતી નથી, અંદર તંત્ર થોડુંક જુદું હોય છે. પણ એ પ્રશ્નોની વચ્ચે કેમ રહી શકાય? આજે મારે ખાલી પ્રોબ્લેમ બતાવવા નથી, દરેક પ્રોબ્લેમના સોલ્યુશન લઈને અમે આવ્યા છીએ. દુનિયામાં તાળું બને ને એની સાથે જ ચાવી બનતી હોય છે, ચાવી મહિના પછી ના બને. દરેક તાળાની ચાવી હોય છે, દરેક સમસ્યાના સમાધાન હોય છે, દરેક પ્રશ્નના જવાબ હોય છે. શોધતા આવડવા જોઈએ તમને. જો પ્રેમાળ સંબંધો તમારા હશે, રિલેશન્સ તમારા વધારે સારા હશે, તો પ્રશ્નો આવશે, સમસ્યા આવશે, વિઘ્નો આવશે, સંકટો આવશે, આપત્તિ આવશે, પણ તમે શાંતિથી રહી શકશો. રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષ જંગલમાં ગયા છે. સીતાજીએ 14 વર્ષ જંગલમાં જવાનું હતું. રામ સીતાને કહે છે કે સીતા, જંગલના કષ્ટ પડશે, માતા પિતાને મળવા નહીં મળે, ઘર સારું નહીં હોય, ફર્નિચર નહીં હોય, બધે ચાલતા જવાનું છે, રસોઈ જાતે કરવાની છે, પાણી જાતે ભરવાનું છે, કપડા જાતે ધોવાના છે, અનેક કષ્ટો છે. સો પ્લીઝ સ્ટે હિયર. અયોધ્યામાં રોકાઈ જાઓ, જંગલમાં આવવાની જરૂરિયાત નથી, આટલા કષ્ટો તમે સહન નહીં કરી શકો. અને એ સમયે સીતા શું બોલ્યા છે? તવ સ્નેહ પુરસ્કૃતા, તમે જેટલા દુઃખ બતાયા છે ને એના કરતા વધારે દુઃખ હશે ને તો પણ હું સહન કરીશ, કારણ કે તમે મારી ભેગા છો ને, તમારો પ્રેમ છે. જેની સાથે પ્રેમ હશે ને તમને તકલીફ નહીં પડે. એક સોફામાં તમે 2 જણા બેઠા હશો અને 2 સીટર જ સોફો હોય, એમાં કોઈક ત્રીજો તમારો ગમતો આવે ને, જો સમજો ફરતી હો, તમારો ગમતો ને ઓળખીતો આવે ને તો હાંકડા થઈને પણ આવી જાય યાર, એને બેહાડી દે. અને ખબર પડે કે આ ભાઈ આવે છે ને બેહાડવા જેવા નથી તો પોળા બેહે ના, કે આવે છે હમણાં આવે છે, કોઈ ન આવવાનું હોય. તમારા ગમતા માણસોનો ભાર તમને લાગશે જ નહીં લાગે, ભાર નહીં લાગે. તમારા ગમતા માણસો તમને તકલીફ કરશે જ નહીં. પ્રેમાળ સંબંધો રાખજો તો કષ્ટ નહીં આપે. પાંડવોને કેવા પ્રશ્ન આવ્યા છે? બાળપણથી અન્યાય, લાક્ષાગૃહમાં બાળી નાખવાના પ્રયત્ન થયા, જુગારમાં કપટ થયું, વનમાં મોકલ્યા, અજ્ઞાતવાસ થયું, વસ્ત્રાહરણ કરવામાં આવ્યું દ્રૌપદીનું. આટલા બધા કષ્ટો, તકલીફો પાંડવોને પડી છે, પણ છતાં પાંડવો એક થઈને રહેતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે સમુદ્ર જેટલું દુઃખ પણ ગાયના પગલાની જેમ ઓળંગી ગયા. સંપ હતો ને ભગવાન સાથે હતા, એટલે શક્ય બને છે. પ્રશ્નો પાંડવને પણ આવ્યા છે. આધુનિક વાત પણ મારે કરવી છે. પ્રદેશનો એક માણસ થઈ ગયો, નથેલિયન હોર્થોન. એકવાર એના ઘરે ગયો અને મોઢા પર એકદમ ઉદાસીનતા, ડિપ્રેશનમાં. એના પત્ની કે શું થયું?
એ કે ઓફિસમાંથી આજે મને ફાયર કરી દીધો, નોકરીમાંથી કાઢી મૂક્યો. તો રડવા જેવો થઈ ગયો. એના પત્ની કે ગભરાવો છો શું કરવા? એ કે નોકરી છૂટી ગઈ, હવે તો ગભરાવું જ પડે ને, કરશું શું, ઘર કેમ ચલાવશું? એના પત્ની કે 5 મિનિટ ઉભા રહો. ઘરમાં ગઈ, કબાટમાંથી નોટની થપ્પી કાઢીને લઈ આવી અને પછી કહે છે કે આ મારી બચત મેં રાખી મૂકેલી હતી, આ બચત છે. અને દરેક ઘરમાં એકાદી આવી બેંક તો હોય જ. નોટબંધીમાં ઘણાને ખબર પડી હશે, દેના બેંક ને પેલી એ બધી બેંકો જ છે. પણ દરેક સ્ત્રી છે ને, સમજુ સ્ત્રી, સહનશીલ સ્ત્રી, સમર્પિત સ્ત્રી એ પુરુષની મોટામાં મોટી બેંક છે. સ્ત્રી એ બેંક છે અને ગમે તેવા સંજોગોમાં મદદ કરી શકે એવી બેંક છે. એ સ્ત્રીએ પૈસા લાવી અને પોતાના પતિને આપ્યા. એનો પતિ કે આ પૈસાનું શું કરવાનું? એ કે 1 વર્ષની ચિંતા ના કરતા, તમે સારું લખી શકો એવા છો, લેખક છો, તમે લખો. એ કે પણ વર્ષ સુધી ઘરમાં ખાઈશું પીશું શું? એ કે પૈસા મેં બચાયા છે ને, વર્ષ સુધી હું ઘર ચલાવીશ. પણ તું લેખક છે, લખ, સારું લખ. આજ આપણી બગડી છે પણ કાલ આપણી ખરાબ નથી ને, લખ. એના પતિને એના પત્નીએ 1 વર્ષ લખવા માટે સમય આપ્યો, ઘર એણે ચલાવ્યું. એના પત્નીના વિશ્વાસ ભર્યા શબ્દોથી અમેરિકન સાહિત્યની મોટામાં મોટી નવલકથા ધ સ્કારલેટ લેટરનો જન્મ થયો, જે સ્ક્રીન પર તમે આ ચોપડી જોઈ શકો છો. અમેરિકન સાહિત્યની મોટામાં મોટી નોવેલ આ છે. નોકરી છૂટ્યા પછી પણ 1 રૂપિયાની પણ આવક ન હોય અને એ સમયે પત્નીના હિંમતવાળા શબ્દો એ પતિને મોટા લેખકનો દરજ્જો અપાઈ શકે છે. પ્રેમાળ સંબંધો, જો પ્રેમાળ સંબંધ હોય તો શારીરિક દુઃખ નહીં લાગે, આર્થિક નહીં લાગે, સામાજિક નહીં લાગે, માનસિક નહીં લાગે. એક છોકરાને આઈઆઈટીમાં બિટ્સ પિલાનીમાં ભણતો હતો અને 10માંથી 9.8 આયા. 10 આઉટ ઓફ 10 નહીં પણ 9.8, એ પણ સારા જ કહેવાય, 98% કહેવાય. 98% આવ્યા છતાં એ છોકરાએ આત્મહત્યા કરી અને એક ચિઠ્ઠી લખીને ગયો, I am committing suicide because my father will give me long lecture. મારા પપ્પા 2 પોઈન્ટ ઓછા આવ્યા છે એટલે મને લાંબુ લેક્ચર આપશે ને એ મારાથી સહન નહીં થાય. જો પરિવારમાં પ્રેમાળ સંબંધો હોત તો 1-2% ઓછા આવ્યા હોત તો દીકરો કે દીકરી આત્મહત્યા કરવાનો સંકલ્પ ન કરત. પ્રેમાળ સંબંધો દીકરા દીકરીને ટકાવી રાખશે. અરે કોઈકની આર્થિક ભૂલ પણ થાય, શૈક્ષણિક ભૂલ પણ થાય, ચારિત્રની ભૂલ પણ થાય, સામાજિક ભૂલ પણ થાય, ધાર્મિક ભૂલ પણ થાય, પણ જો તમારા સંબંધો સારા હશે તો તમે કોઈ પણ વ્યક્તિને નભાવી શકશો. એક વાક્ય યાદ રાખજો, ન ભાવતાને નભાવતા આવડે ને એનું નામ જ પરિવાર. ન ભાવતાને પણ નભાવતા આવડે ને, ન ભાવતા નભાવો. ન ભાવતા શાક હોય તો વાંધો નથી, ન ભાવતું વાતાવરણ હોય તો વાંધો નથી, ન ભાવતી વ્યક્તિઓને પણ ભાવતી કરવાની છે. એ વાત આપણે સમજવાની છે. આ બધું જ હોય, પદ, પૈસો, પ્રતિષ્ઠા, પણ જો આ સમજણ નહીં હોય તો પ્રશ્નો થયા છે. આજે વિશ્વના એવા કેટલાક મહાનુભાવોની યાદી મારે આપને બતાવી છે અને અહીંયા જેટલા બેઠા છો ને, હું એક એક વ્યક્તિનું નામ બોલતો જઈશ. તમે એમ માનો છો કે ડોક્ટર થઈ ગયા એટલે જિંદગી પૂરી થઈ ગઈ, એન્જિનિયર થઈ ગયા, ઉદ્યોગપતિ થઈ ગયા, લેખક થઈ ગયા, રાજકારણી થઈ ગયા. અરે જોજો આ પ્રસંગો, જેની જિંદગીમાં બધું હતું છતાં પણ જો પારિવારિક એકતા નહોતી, કેવી તકલીફો થઈ છે. એમાં પહેલા છે અબ્રાહમ લિંકન, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ. એક કઠિયારાનો છોકરો, ગરીબીમાં ભણ્યો, ઝાડની છાલ ઉપર ABCD લખતા શીખ્યો, રાજકારણમાં 13 વાર હારી ગયા પણ ડગ્યા નહીં. 13 વાર નિષ્ફળતા મળી છે, ડગ્યા નહીં. ગુલામ પ્રથા નાબૂદ કરવા માટે અનહદ પ્રયત્ન કર્યો. એ જ અબ્રાહમ લિંકને એકવાર આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. 13 વખત હારી ગયા, ગભરાયા નહીં. ગુલામોની સામે જજુમ્યા, ગુલામોનો પક્ષ રાખવા જજુમ્યા, એમાં હિંમત હાર્યા નહીં. આર્થિક કટોકટીમાં હિંમત હાર્યા નહીં. એ અબ્રાહમ લિંકને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો કારણ કે એની પત્ની બહુ વઢકણા હતા, એના પત્ની બહુ ત્રાસ આપતા હતા અને મરી જવાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્ર પ્રમુખ થયા પણ જો પત્ની સાથેના સંબંધો સારા નહોતા તો તકલીફ થઈ. સારો અભ્યાસ કર્યો તો નેપાળના દીપેન્દ્રએ, નેપાળના રાજકુંવર દીપેન્દ્ર રાજાનો દીકરો હતો અને બ્રિટનમાંથી ગ્રેજ્યુએટ થયેલો હતો, છતાં એક છોકરી માટે પોતાના પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી. અને બિહારના કલેક્ટર મુકેશ કુમાર પાંડે કલેક્ટર હતા, IAS ઓફિસર હતા, UPSC ક્લિયર કરેલા હતા. આમાંથી કેટલાકને સંકલ્પ હોય છે દીકરાને GPSC કરાવી છે, UPSC કરાવી છે. આ UPSC પાસ આઉટ કલેક્ટર હતો, છતાં કલેક્ટરે આત્મહત્યા કરી. કેમ? પત્ની
અને બા સાસુઓના ઝઘડા વચ્ચે બેલેન્સ ન કરી શક્યા એટલે આત્મહત્યા કરી લીધી. સારી નામના પ્રાપ્ત કરી હોય સ્ટીવ જોબ્સ, એપલ. આજે એપલ સાંભળીએ અને સ્ટીવ જોબ્સ યાદ આવે, સ્ટીવનું નામ જોઈએ અને એપલ યાદ આવે. હવે જેટલા ધંધા કરો છો ને ધ્યાનથી સાંભળજો, ધંધો કેમ કરાય. ઘણા 5-7 વર્ષે એમના એમ હોય છે. 1976 પ્રારંભ કર્યો $1,000 મૂડી સાથે. 23 વર્ષે $10 લાખ કમાતા થયા અને 24 વર્ષે $1 અબજ કમાતા થયા. 24 વર્ષે તો $1 અબજ કમાયા છે. પણ એના પાર્ટનર વોઝનિયાક સાથે ન બન્યું. રોનાલ્ડ રેગન પાસે પ્રાઇઝ લેવા માટે ગયા હતા તો એ પોતાના પાર્ટનર સાથે સ્ટેજ પર ન ગયા અને એપલ કંપની છોડવી પડી. જો તમારા મિલે સુર મેરા તુમારા નહીં હોય, હ્યુમન રિલેશન સારા નહીં હોય, તો લોકોની વચ્ચે તમે મિક્સઅપ નહીં થઈ શકો. અનેક શોધ સંશોધન કર્યા. સ્ટીફન હોકિંગ સંપૂર્ણ ડિસેબલ. પૃથ્વી પર આપણામાં ખોળખા પણ નાની મોટી હોય ને, આ વૈજ્ઞાનિકને મગજ સિવાય લગભગ કશું હલતું નહોતું. એક આંગળી સહેજ હલતી હતી. આવી પરિસ્થિતિમાં ઓક્સફર્ડમાં, કેમ્બ્રિજમાં, હાર્વર્ડમાં લેક્ચર આપતો હતો વૈજ્ઞાનિક. પીએચડી થયેલો. 2014 એના પર ફિલ્મ બની છે, થિયરી ઓફ એવરીથિંગ. છતાં એના 2 લગ્ન નિષ્ફળ ગયા. 2 લગ્ન નિષ્ફળ ગયા અને એ મર્યા ને એ પહેલાનું એક સ્ટેટમેન્ટ આવ્યું. હું ધ્યાનથી બોલું છું, બધા ધ્યાનથી સાંભળજો. બ્રહ્માંડના રહસ્ય સમજવાને સમજાવવા સરળ છે, પણ ઘરમાં રહેલી પત્નીને સમજવી અતિ અઘરી છે. આ તો હું તો સ્ટીફન હોકિંગનું એક વાક્ય બોલ્યો છું. આ સ્ટીફનની એકલાની નહીં, ગામ આખાની અનુભૂતિ છે. સમજવા અતિશય અઘરા છે. અનેક શોધ સંશોધન થાય છતાં પણ અઘરું આ છે. વિપુલ સમૃદ્ધિ જીને રીને હાટ પાઈ હતી એને તકલીફ. વિન્સેન્ટ વાન ગોગ ચિત્રકાર, સનફ્લાવરનું એક ચિત્ર દોર્યું હતું એણે, 45 કરોડમાં વેચાયું. એક ચિત્ર 45 કરોડનું. સનફ્લાવર, ખાલી સૂર્યમુખીનું ફૂલ દોર્યું, 45 કરોડમાં ગયું. તમે સૂર્યમુખીનું ફૂલ દોરો કેટલામાં જાય? નીચે લખવું પડે આ સૂરજમુખીનું ફૂલ છે, કારણ ધતુરા જેવું લાગતું હોય. સૂરજમુખી દોર્યા પછી 45 કરોડમાં જાય. એ એમ કે છે કે ચિત્રકાર થવા કરતા એક સારો પતિ થયો હોત તો વધારે આનંદ આવત. અને આખી દુનિયામાં જે અત્યારે મોટું નામ છે બિઝનેસમેનનું, છોકરાઓ નામ યાદ છે? એલન મસ્ક, સ્પેસએક્સ. એટલો પૈસાદાર માણસ છે, એટલો સાહસિક માણસ છે. જાત જાતનું સ્પેસએક્સ, ઇલેક્ટ્રિક ગાડીઓ, ઉડતી ગાડીઓ, આટલો પૈસાદાર માણસ છે. પણ છતાં એલન મસ્કની સંપત્તિ કેટલી છે? $269 અબજ. કેટલી? $269 અબજ. આટલો પૈસો છે, પણ છતાં એલન મસ્કને 3 વાર છૂટાછેડા થયા છે. એના કરતા તમે હારા નહીં? બોલો, તમે સફળ કહેવાય કે સફળ કહેવાય? તમે સફળ છો. જેફ બેઝોસ, $170 અબજ સંપત્તિ છે, એમેઝોનનો માલિક છે, એને એકવાર છૂટાછેડા થયા છે. નેપોલિયન, I have the any comfort of this world, but I have not seen 6 happy days in my life. 6 સુખના દિવસો જોયા નથી, કારણ કે પત્ની બહુ શંકાશીલ હતી. એલ્ટન જ્હોન, બ્રિટનનો પોપ સિંગર છે. આ એક રાતના 8 કરોડ રૂપિયા ફી લે છે. હિથ્રો એરપોર્ટ પાસે બંગલો છે. 20 મહિનામાં, 1.5 વર્ષમાં 280 કરોડનું શોપિંગ કર્યું. 280 કરોડ 1.5 વર્ષમાં શોપિંગમાં ખર્ચ્યા. 56 જાતની કાર છે એના ઘરમાં. પોર્શે કાર છે, જેગુઆર છે, લેક્સસ છે, આવી બધી મોઘી મોઘી કાર છે. 5 ગ્રેમી એવોર્ડ મળ્યા છે. 35 જાતના કૂતરા રાખ્યા છે. 35 જાતના કૂતરા. આપણને લાગે 35 જાતના કૂતરા? રાજકોટમાં એક મોટી દુકાન બની, કૂતરાની નહીં પણ કૂતરાને જે ફૂડ આવે ને, કૂતરાના ખોરાકની દુકાન હતી. એટલે એમાં ઉદ્ઘાટનમાં અમને બોલાયા હતા. એટલે પછી મેં એને પૂછ્યું. એના કૂતરાનું વોશિંગ ટેબલ હતું, ડાઇનિંગ હતું, કૂતરાના ગાઉન હતા, કૂતરાનો આઈબ્રોનો સામાન હતો, કૂતરાનો હેર કટિંગનો સામાન હતો, કૂતરાના હાગરદાણા હતા. હાગરદાણા આવે ને આપણે પેલું ભેંસોનું, ઢોરનું, એમ કૂતરાનું બધું ફૂડ હતું, બધું કેટલ ફૂડ ને બધું. આ બધું બતાવ્યું. તો હારું, આ કૂતરા તો જલસાવાળી જિંદગી જીવે છે. પછી મેં એને પૂછ્યું કે આપણે રાજકોટમાં કૂતરા કેટલા? રાજકોટમાં કૂતરા કેટલા? મને કે 2 પગવાળા, 4 પગવાળા? 4 પગવાળા કેટલા? મને કે 35,000 કૂતરા છે. 35,000 પાળેલા કૂતરા છે રાજકોટમાં, સરાઉન્ડિંગ સૌરાષ્ટ્રના આજુબાજુ વિસ્તારમાં. તો કૂતરાની રેન્જ શું? આમ કૂતરાની કિંમત કેટલી? મને કે નાનો પેલો પોમેરિયન આવે છે ને 5,000 થી શરૂ થાય, અને પેલો હસ્કી કે રસ્કી એક આવે છે 15 લાખનો કૂતરો. 15 લાખનો કૂતરો, અને એને 3 એસી આપવા પડે.
એ કૂતરાને નોર્મલ ટેમ્પરેચરમાં ના રખાય, એને 3 એસીમાં રાખવો પડે. એવા રાજકોટમાં 4-5 કૂતરા છે. કૂતરાની કિંમતો વધતી જાય છે ને માણસોની ઘટતી જાય છે. કૂતરા 15 લાખના કૂતરા થઈ ગયા. એના માટે વોશિંગનું જાતનું ગોઠવણ થતી જાય છે. તમે કૂતરા રાખો એટલે સુખી થઈ ગયા, શાંતિ થઈ ગઈ. આ એલ્ટન જોનને પણ રેનાલ્ડ સાથે લગ્ન કર્યા, પ્રશ્ન થયા અને ડ્રગ્સના રવાડે ચડી ગયો. ગાંધીજીને પ્રેરણા આપનાર ટોલ્સ્ટોય હતા, એ ટોલ્સ્ટોયને પણ તકલીફ થઈ છે. ગાંધીજીને પ્રેરણા આપનાર ટોલ્સ્ટોય મૃત્યુ પામ્યા ત્યારે ખિસ્સામાં એક ચિઠ્ઠી મળી હતી કે મારા ડેડ બોડીને મારી પત્નીએ હાથ પણ અડાડવો નહીં. કેમ ભાઈ? ગાંધીજીને તો પ્રેરણા આપતા હતા, ડાઈ વાતો કરતા હતા, તો પત્ની સાથે સંબંધો કેમ સુધારી શક્યા નહીં? કાર્લ માર્ક્સ, સામ્યવાદનો પિતા, કમ્યુનિઝમનો જનક, જે ચાઇનામાં અત્યારે છે ને કમ્યુનિઝમ, સામ્યવાદ, એનો જનક આ છે. 2 દીકરી અને જમાઈ આત્મહત્યા કરીને મર્યા. કામવાળી થકી, એના ઘરે કામ કરનારી બાઈ થકી આના છોકરા થયા. તોય પાછો દારૂડિયો, સ્ટોક માર્કેટમાં હાર્યો, પત્ની 2 વાર છોડીને જતી રહી, પત્નીના અગ્નિ સંસ્કારમાં ગયો નથી ને પાછો સામ્યવાદની ડાઈ વાતો કરતો હતો, કમ્યુનિઝમની વાતો કરે. દુનિયાની સફળતા જુદી છે, પરંતુ અંદર પરિસ્થિતિ જુદી છે. શોપનહોવર હોય કે ચાર્લી ચેપ્લિન હોય કે જ્હોન ગ્રે હોય. જ્હોન ગ્રે જેણે પુસ્તક લખ્યું છે મેન આર ફ્રોમ માર્સ અને વુમન આર ફ્રોમ વિનસ, પુસ્તક છે, બહુ સરસ પુસ્તક છે, કે પુરુષો મંગળ ગ્રહ પરથી આવ્યા છે અને બૈરાઓ શુક્ર પરથી આવ્યા છે, એટલે બેને મેચિંગ થવું અઘરું તો થશે જ. એક સિંગલ ફેસ છે, બીજો 3 ફેસ છે, એટલે થોડા ધડાકા થાય છે. હા, એક એરટેલનું નેટવર્ક છે, બીજું વોડાફોન. મર્જ થતા વાર લાગે ને, થોડું કામ ભેગું કરતા વાર લાગે. આ પુસ્તક, એના પર પ્રવચન થાય, એના કાર્નેગી હોલમાં પ્રવચન થાય. 6 વર્ષ સુધી બેસ્ટ સેલર એનું પુસ્તક રહ્યું છે. એને 2 વખત છૂટાછેડા થયા. 60 લાખ પુસ્તક એના વેચાયા છે કે લગ્ન જીવનમાં સફળતા કેમ મળે. આ પ્રસંગો સાંભળ્યા પછી નથી લાગતું કે સિદ્ધિઓની ઊંચાઈ કરતા પણ સંબંધોની ઊંડાઈ વધારે જરૂરી છે? આપણા બધાના જીવનની અંદર પણ પ્રશ્નો આવશે. શારીરિક આવે, આર્થિક આવે, સામાજિક આવે. આ બધી જ સમસ્યાઓની અંદર જો આત્મીયતા હશે, હ્યુમન રિલેશન હશે, તો આપણે બચી જઈશું. ઘર માંડતા પહેલા હસ્ત મેળાપ તો બ્રાહ્મણ કરાવી આપે, પણ મન મેળાપ તો તમારે ઘરમાં બેહીને એકલાય કરવો પડે. ત્યાં બ્રાહ્મણ ના બોલાવાય. હસ્ત મેળાપ બ્રાહ્મણ કરાવે, ગ્રહ શાંતિ કરાવે. અને હવે તો કેવા કેવા લગ્ન કરે છે, ગીત સંગીતની રમઝટ, ડીજે એવું વગાડે છે. મોટી ઉંમર વાળાને થઈ જાય કે આપણે હારું રહી ગયું, ફરતી એકવાર જંપલાવા જેવું છે. આમાંથી ડીજે વગર પરણ્યા હોય હાથ ઊંચો કરો તો. શર્માએ વગર કરો યાર. ડીજે વગર પરણ્યા તો ટકી ગયું ને. અને અત્યારે ડીજે વાળા બીજે જાય છે. બોલો, ડીજે વગાડ્યું હોય તો બીજે જાય છે. હમણાં અમારે એક ભાઈએ લગ્ન કર્યા. શું લગ્ન કર્યા છે! કંકોત્રી 8,000ની. ચલો, પાલનપુરમાં છે કોઈ 8,000ની કંકોત્રી વાળો? 8,000ની કંકોત્રી, 18,000ની ડીશ, 18,000ની ભોજનની ડીશ. ચલો, આવતીકાલે 18,000ની એક ડીશ બધાને ખવડાવીએ તો વાંધો નથી ને. આ જ્યારથી મેં 18,000ની ડીશ સાંભળી છે ને ત્યારથી મને થયું કે હારા ખવડાવ્યું શું હશે. 18,000ની એક ડીશ, અને પીરસવા વાળા પાછા પરદેશથી લાવવાના. અને ત્યાં જેટલા સગાવાલા, ડેસ્ટિનેશન મેરેજ હતા રાજસ્થાનમાં, એક રૂમનું સગાવાલાને રહેવાની રૂમ 5 લાખની રૂમ હતી. 300, 400, 700 કરોડનો લગ્નમાં ખર્ચો. આ જેણે કર્યું છે એનું ઓળખું છું. આટલો ખર્ચો કર્યા પછી પણ એમ છૂટું થયું છે. તો પ્રશ્નો આવવાના, પણ એને બેલેન્સ કરવાનું છે. મહાભારતની ઘટના સરસ છે કે દ્રૌપદીના સ્વયંવર હતા, શરત શું રાખી હતી કે ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકવાના છે. અને પછી અર્જુને મત્સ્યવેદ કરવાનો, પ્રતિબિંબ જોતા જોતા મત્સ્યવેદ કરવાનો. પહેલાના જમાનામાં દ્રૌપદી લાવવી હોય ને તો બેલેન્સ રાખવું પડતું હતું. હવે દ્રૌપદી લાવી લીધા પછી બેલેન્સ રાખવું પડે છે. પહેલા છે ને, તમે બેલેન્સ રાખો તો દ્રૌપદી આવે. હવે બેલેન્સ રાખો તો દ્રૌપદી રહે, નહીં તો દ્રૌપદી જતી રહે. એટલે બેલેન્સ લગ્ન કર્યા પછી વધારે રાખવું પડે એવું છે. કઈ રીતે રે? હમણાં એક મોટું બિલ્ડિંગ બન્યું છે, એના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા હતા. અને બહુ સરસ ફ્લેટ હતો, 5 BHK, અંદર ઇન્ટિરિયર એટલું સરસ હતું. એટલે મેં પૂછ્યું કે તમે બધાને આવું આપવાના? 5.5 કરોડનો ફ્લેટ છે, 5.5 કરોડનો એક. એટલે મેં કીધું તમે બધાને આવું આપશો? મને કે ના સ્વામી, આ તો ડેમો છે, આ તો ડેમો છે. અમે તો ખાલી એક્સટિરિયર આપીએ, ઇન્ટિરિયર એને જાતે કરવાનું છે. અમે ખાલી એક્સટિરિયર આપીએ, ઇન્ટિરિયર એને જાતે કરવાનું. એમ ભગવાને મને તમને એક્સટિરિયર તો આપી દીધું છે, હવે ઇન્ટિરિયર આપણે કરવાનું છે, અંદરનું ઇન્ટિરિયર કરવાનું છે. આ કથા વાર્તા, આ સભા,
આ ઇન્ટિરિયર કરી આપશે. બહારના ફેરફાર નહીં, ખાલી દાઢીમાં ફેરફાર, ખાલી વાળમાં ફેરફાર, કપડામાં ફેરફાર, એ નહીં, અંદરના ફેરફાર. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ઘરને મંદિર બનાવો. સ્માર્ટ હાઉસ નહીં, સ્પિરિચ્યુઅલ હોમ કરવાના છે. મોટા મોટા સ્માર્ટ હાઉસ બહુ બની દીધા, પણ એનાથી ખાલી નહીં થાય. ઘરમાં શાંતિ લાવવા માટે આકાર બદલવાની જરૂરિયાત નથી, વિચાર બદલવાની જરૂરિયાત છે. વસ્તુઓને બદલવાની જરૂરિયાત નથી, વાતાવરણ બદલવાની જરૂરિયાત છે. ખાણીપીણી નહીં, થોડીક વાણી બદલવાની જરૂરિયાત છે. સાધનો નહીં, પણ સ્વભાવ બદલવાની જરૂરિયાત છે. તો અદ્ભુત રીતે આપણો પરિવાર બની જશે. આજનું વિજ્ઞાન ઘરને વોટરપ્રૂફ બનાવી આપે, સાઉન્ડ પ્રૂફ બનાવી આપે, હીટ પ્રૂફ બનાવી આપે, ફાયર પ્રૂફ બનાવી આપે, કદાચ વાયરસ પ્રૂફ પણ બનાવી આપશે, પણ સ્વભાવ પ્રૂફ, પ્રોબ્લેમ પ્રૂફ એ નહીં કરી શકે. હવે સ્પેસ કોલોનીમાં જવું છે બધાને. આકાશમાં સ્પેસ કોલોની બને છે અને એનું બુકિંગ થવા માંડ્યું છે. અવકાશમાં રહેવા તમારે જવું હોય તો સ્પેસ કોલોની માટે પ્રયત્નો હવે શરૂ થઈ ગયા છે. અહીંયા જે હખણા નથી રહેતા એ ઉપર શું કરવાના? હા, ઘણા અહીંયા હખણા નથી રહેતા, ભાઈ કે ઉપર જતા રહીને શાંતિ. અને તું તારો સ્વભાવ સુધાર ને. એકવાર એક ભાઈ છે ને ગામ બદલીને બીજે ગયા, ભાઈ બીજા ગામમાં જઈને પડોશીને કે ભાઈ મારે 5,000 રૂપિયા આપો ને, મને 5,000 રૂપિયા આપો ને. તે પેલો બાજુવાળો જે હતો ને પહેલેથી ત્યાં રહેતો હતો, એ કે તમે નવા નવા છો, હું તમને ઓળખતો નથી, તો 5,000 અપાય છે ને? મારે તમારી ઓળખાણ નથી, તમને ઓળખતો નથી કેમ અપાય? તો પેલો ભાઈ જે માગતો તે શું બોલ્યો, એ કે હું જે જૂના ગામમાં રહેતો તો બધા મને એમ કહેતા તમે તમને સારી રીતે ઓળખીએ છીએ, તમને કશું ના અપાય. સમજાયું? એ કે જે ઓળખતા હતા એ નથી આપતા, અને જે નથી ઓળખતા એ નથી આપતા, તો આપશે કોણ? એમ અહીંયા આપણને ઓળખીતા થઈ ગયા છે, એની જોડે ફાવતું નથી. પેલા તો એલિયન જેવા છે, એની જોડે શું ફાવવાનું છે આપણને? માણસો જાત જાતના પ્રયત્ન કરે. જાપાનમાં હમાડા નામનું એક શહેર છે અને ઓસાકા એક એરિયા છે, એક્વેરિયમ છે. ત્યાં લોકોમાં કેવી માનીનતા છે કે 4 પ્રકારની માછલીઓ છે: કેલિયા, એલિયા, નાસ્તિયા અને બેલુગા. એટલે જાપાની લોકો એવું માને છે કે આ માછલી મોઢામાં પાણી ભરી અને પછી પરપોટા બોલાવે છે. નહીં, બાળકો કરતા હોય, માછલીઓ વધારે કરે, પરપોટા બોલાવે. આ પરપોટા એકવાર કોઈક જોઈ લે ને તો એને છૂટાછેડા ના થાય. આવું જાપાનીઝ લોકો માને છે. એટલે સ્પેશિયલ માછલી ઘર જોવા જાય અને ત્યાં પછી માછલી પરપોટા બોલાય એટલે પરપોટો જોઈને રાજી થાય કે હવે આપણો પરપોટો ફૂટશે નહીં, હવે આપણે પરપોટામાં વાંધો આવશે નહીં. અમે ફ્રાન્સ ગયા હતા, પેરિસમાં. તે પેરિસમાં છે ને એક નદી છે, એનું નામ છે સેન નદી. કદાચ કોઈ એફિલ ટાવર બાજુ ગયા તો સેન નદી છે. ત્યાં એક સરસ માનીનતા છે. મેં જોયું ને તો એક પુલ છે અને પુલ ઉપર તાળા લગાવેલા હતા. તાળા તમને દેખાતા હશે, તાળા દેખાય છે? આ તાળા. એટલે મેં કીધું આ તાળા શેના માટે લગાવે છે? એ કે અમારે યુરોપમાં એક માનીનતા છે કે જેને લગ્ન થયા હોય એ પતિ પત્ની બે અહીંયા આવે અને પછી તાળું મારે, અને તાળું માર્યા પછી ચાવી નીચે નદીના પાણીમાં નાખી દેવાની. અને પછી એમ મનાય છે કે અહીંયા એકવાર તાળું ફિટ કર્યું એ કર્યું, અને જેનું તાળું મજબૂત થઈ જાય પછી ચાવી નાખી દેવાની, એટલે લગ્ન પૂરા થાય જીવીએ ત્યાં સુધી આ તાળું ખુલે નહીં, લગ્નનું બંધન મજબૂત થઈ જાય. આવા હજારો તાળા. હવે જગ્યા ઓછી પડે છે. અમુક નાના મોટા તાળા હતા જેને થોડી શંકા હતી, એ તો આવડું આવડું મારતા હતા, મોટું મોટું લગાવતા હતા. અમુક તો નાનાથી ચલાવતા હતા, અને અમુકને તાળામાં વિશ્વાસ નહોતો કે તાળાનો ખર્ચો કરવા જેવો નથી. આ તાળું મારી એક ના મળે, આ તાળું રહે એવું નથી. ઘણા તાળું મારી 2 ચાવીઓ રાખતા હોય, પાછા એને પૂગી કેમનું વળવું, ગમે ત્યારે કોકના દ્વારા ખોલી લેતા હોય. એટલે અહીંયા આવી માનીનતાઓ હોય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 500 મુલાકાતો હોય, રોજના 80 ફોન હોય, 7 લાખ પત્રો હોય, 2.5 લાખ પધરામણીઓ હોય, 18,000 ગામડામાં હોય. બહુ વાતો સંતોએ આપણને કરી છે, પણ સાથે પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી પરના આપણા જેવા જ એક સંત હતા. આપણી બધી જ સમસ્યાઓને જાણનારા હતા, આપણી બધી જ સમસ્યાઓને નિવારનારા સંત હતા. 95 વર્ષ સુધી નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે એમણે જે કાર્ય કર્યું છે, એમના શતાબ્દી મહોત્સવે આજે આપણે આ દિશામાં થોડોક પ્રયત્ન કરવો છે. મિલે સુર મેરા તુમારા, એમના વચનોને આધારે પ્રયત્ન કરવો છે. યાદ રાખજો, સંબંધો બગાડવા માટે પૂર્ણ વિરામ મૂકવો સહેલો છે, પણ સંબંધોને સુધારવા માટે અલ્પ વિરામ લેવો ને એ થોડોક અઘરો છે. આજે થોડોક અલ્પ વિરામ લેવો છે કે પરસ્પર આપણે સંપીને કેમ રહી શકીએ. કર્ણાટકમાં બેંગ્લોરથી 500 કિલોમીટર દૂર એક ગામ છે, ધારવાડ જિલ્લાનું લોધુર ગામ. ભીમના પરિવાર દેશના સૌથી મોટા પરિવારનું એક છે. 80 પુરુષો અને 60 બહેનો, 140 સભ્યો એક ઘરમાં રહે છે. 140 સભ્યો એક ઘરમાં રહે છે. 18 વર્ષ સુધીના 30 બાળકોને યુવાનો છે, 30 બાળકો યુવાનો.
ઘરમાં બે મોટી ઘરઘંટીઓ છે, કારણ કે રોજના 140ની રસોઈ કરવાની. 4 કરોડનું દેવું થઈ ગયું તો છતાં પાછા બધા ટકી ગયા. એના પર ડિરેક્ટર કેતન મહેતાએ તો ફિલ્મ બનાવી છે. સંપીને રહે છે. એક છોકરો મને મળ્યો, 5 BHK નો ફ્લેટ છે. મને કે સ્વામી અમારા ઘરમાં બધા એકબીજા સાથે વોટ્સએપથી વાતો કરીએ છીએ. 4 જ સભ્યો છે. બધું વોટ્સએપથી વાતો કેમ કરો? મને કે હામે આવે ને બબાલ બહુ થાય છે, વોટ્સએપથી વાતો કરીએ છીએ. આ લોકો 140 જણા એક રસોડે જમે છે. હમણાં એક છોકરો મને મળવા આવ્યો, સગાઈ કરવા માટે જોવા ગયો તો, એટલે મને રિપોર્ટ આપવા માટે આવ્યો. બધું કેવું થયું, ગોઠવાયું? મને કે સ્વામી એના મમ્મી પપ્પા બધાએ સરસ વાતો કરી. પછી મને કે તમે 2 જણા એકલા બેસો ને વાતચીત કરો, તમારા વિચાર શેર કરો, તો સાથે રહેવાનું છે એટલે ખબર પડે ફ્રીક્વન્સી સેટ થાય છે કે નહીં. તો બધું શું થયું? મને કે છોકરીએ મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, તારા ઘરમાં ડસ્ટબિન કેટલી છે? શું પૂછ્યું છોકરીએ? તારા ઘરમાં કચરા પેટી કેટલી છે? એટલે હું તો મૂંઝાઈ ગયો, કચરા પેટીનો આવો પ્રશ્ન પૂછાય સગાઈ કરતા પહેલા? પણ તોય મેં હિંમત કરીને કીધું કે એક કચરા પેટી છે ને પછી કોર્પોરેશન વાળા સિટી મારીને આવે છે, લઈ જાય છે. કચરા પેટી મોટી લઈને આવે છે. તો પેલી છોકરી મને કે વાય યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, કેમ સમજતો નથી? આ કચરા પેટીની વાત નથી, તારા ઘરમાં મોટી ઉંમરની બાઈઓ કેટલી છે? તારા ઘરમાં મોટી ઉંમરની બાઈઓ કેટલી? એટલે 2 ઘડી તો હું શોકિંગ થઈ ગયો. પછી મારે કહેવું પડ્યું કે મારી મમ્મી છે, મારા દાદીમાં છે, મારી ફોઈ ક્યારેક આવે છે, એ કે જે ઘરમાં 3 કચરા પેટી હોય એ ઘરમાં મને નહીં ફાવે. ના પાડી દીધી. હવે આ જમાના થતા જાય છે ભણેલામાં. બાઈઓને, આપણા ઘરના મોટી ઉંમરના સભ્યોને ડસ્ટબિન ગણે છે. તમે કોની સાથે ફ્રીક્વન્સી સેટ કરી શકવાના? કમનસીબી એ છે કે આપણે પદ, પૈસો, પ્રતિષ્ઠા એના માટે પ્રયત્ન કરી શક્યા, પણ બીજી વ્યક્તિ સાથે સેટ નથી થઈ શકતા. થોડુંક અઘરું છે, હું બોલું છું એટલું સહેલું નથી. એકવાર એક ભાઈએ ભગવાનને કીધું, ભગવાન લોકો એમ કહે છે કે સ્વર્ગમાં સુખ બહુ છે, નીચે તકલીફ બહુ છે, તો સ્વર્ગ સુધી એક રોડ બનાવી દો ને, તો પાલનપુરમાં તકલીફ પડે, મંદી આવે, વાયરસ આવે, સીધું સ્વર્ગમાં જતું રહેવાય. તો સ્વર્ગ સુધી એક રોડ કરી દો, એક સરસ હાઈવે બનાવી આપો. તો ભગવાન કે એમ તો કઈ થતું હશે સ્વર્ગ સુધી રોડ? એટલે તો સ્વર્ગ સુધી રોડ કરવો એટલે એમને ના થાય, બીજું કંઈક માગી લે. તો એક કામ કરો ને કે ભગવાન મારી પત્ની, મારી સાસુ, મારા પપ્પા બધા જ મારું કયું કરે એવું થાય. ભગવાન કે બોલ સ્વર્ગ સુધી સિંગલ કરવો છે કે ડબલ કરવો છે? બોલો. ભગવાને સમજી ગયા કે પેલા પડવા જેવું, આ માથાકૂટ ના કરાય, પેલું ટેન્ડર વહેલું પાસ થઈ જશે. અઘરું છે પણ પ્રયત્ન આપણે કરવાનો છે. આજે થોડાક એ કોન્સેપ્ટને લઈને આપણે આવ્યા છીએ. એ વાતોને આપણે સમજવી છે. બર્નિંગ પ્રોબ્લેમ છે, પણ ફેમિલીને એક કરવા માટે કયા કયા મુદ્દા સમજવાના? 6 ટોપિક પર થોડીક વાત કરવી છે. એમાં પહેલું છે લવ ફોર ફેમિલી. તમારા પરિવારને તમે પ્રેમ કરતા થાઓ. સ્ટીફન કવિ પાસે એક વ્યક્તિ ગયા જેને 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક લખ્યું છે. એને પૂછ્યું કે મારે ને મારી પત્ની એકબીજાને ચાહતા નથી, અંદર અંદર પ્રેમ નથી રહ્યો, તો શું કરવું? તો કે પ્રેમ કરો. એ કે પણ પ્રેમ નથી એટલે જ કહું છું કરો. તો પણ બિલકુલ ભાવના જ નથી તોય કરો. એ કે પ્રેમ કરતા છે, પ્રેમ ક્રિયાપદ છે, પ્રેમ કર્મ છે, પ્રેમ જ ફળ છે. પ્રયત્ન કરો તો થશે. અત્યારે સાયન્સ પણ સ્વીકારે છે. ઉટાની એક યુનિવર્સિટી છે, એણે કીધું કે એકલવાયાપણું, તમે એકલા ફરતા હોય ને ખવરિયા કૂતરાની જેમ, અડકાયા કૂતરાની જેમ એકલા ફરે ને, ઘણા કોઈ જોડે મેચ જ ન થાય. અમુક છે ને હરગવાની હિંગો હોય, કોઈ શાકમાં સેટ જ ન થાય. હરગવાની સિંગો હોય ને, ખબર છે ને, સિંગ એકલી જ ફાવે, એને બીજા શાકમાં સેટ ન થાય. એમ અમુક સરગવાની સિંગ જેવા હોય છે, બીજા જોડે મેચ ના થઈ શકે. અહીંયા લખ્યું છે કે એકલવાયાપણું દિવસમાં 15 સિગરેટ પીવા જેટલું ખતરનાક છે. લોનલીનેસ. અત્યારે વિશ્વનો મોટો રોગ આ લોનલીનેસ છે, એકલવાયાપણું. હવે બીજું યાદ રાખજો, દુનિયાના લોકોને તમે બુદ્ધિશાળી છો, રૂપાળા છો, ધનવાન છો, શક્તિવાળી છો એટલે ગમો છો, પણ તમારા પરિવારને તમે એમના છો ને એટલે ગમો છો. તમે રૂપાળા ન પણ હો, તમે બુદ્ધિશાળી ન પણ હો, તમે શક્તિશાળી ન પણ હો, તો પણ તમે ગમો છો, કારણ કે એમના છો. એટલે એની વચ્ચે પ્રેમ, એની સાથે રમવું, જમવું. 30 વર્ષના અનુભવ પછી અમેરિકાના ડોક્ટર વિલિયમ નેગલરનું પુસ્તક છે ધ ડર્ટી હાફ ડઝન, 6 રેડિકલ રૂલ્સ ટુ મેક્સ રિલેશનશિપ લાસ્ટ. એમાં લખ્યું છે કે 24 કલાકમાં 24 મિનિટ તો તમારા પરિવાર સાથે ફાળવો, એને પ્રેમ કરો. અને પ્રેમ હશે તો કષ્ટ કોઈ લાગશે નહીં. સીતાને 14 વર્ષનો વનવાસ આવ્યો, રાવણને ત્યાં વર્ષ રહેવું પડ્યું. પાછા આવ્યા પછી સગર્ભાવસ્થામાં રામે કાઢી મૂક્યા, કારણ કે રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા. સીતાએ ફરથી મૃત્યુ સમયે પ્રાર્થના શું કરી? ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ.
હે ભગવાન, જો મને નવો જન્મ મળે તો જન્મો જન્મ રામ જ મારા પતિ થજો. આજકાલની સીતાન જો આટલું વીત્યું હોય તો ફરતી આની જોડે આવે? મોઢું ન બતાવતો તારું, કોઈ દાડો પાછી આવે નહીં. આ તો 7 જન્મ સુધી રામ જ મારા પતિ થાય. અહીંયા બેઠેલાને મારો એક પ્રશ્ન છે કે આવતી વખતે ફરતી પૃથ્વી પર જન્મ લેવાનો થાય, આવા જેવું છે આમાં? કેટલાને પાછા આવવું છે આમ? બાકીના બધા ત્રાસી ગયા લાગે છે. ફરતી આવવાનું થાય તો તમે આ જ પરિવાર સિલેક્ટ કરો ખરા? આ જ પરિવાર મારે જોઈએ. ચલો, જે એમ કહેતા હોય કે મારે આ જ પરિવાર, આ જ સાસુ, હા ધ્યાનથી સાંભળજો, મારે આ જ સાસુ જોઈએ, આ જ સસરા જોઈએ, આ જ વહુ જોઈએ. તમારા પરિવાર સાથે પ્રેમ હશે ને તો એમ લાગશે કે વિશ્વમાં આના કરતા કોઈ સારો પરિવાર નથી. આ પ્રેમનું લક્ષણ છે. પરિવાર સાથે પ્રેમ એટલે આ છે. ગમે તેવા પ્રશ્નો આવે, રાષ્ટ્ર પ્રમુખ ઓબામા એમ બોલ્યા કે હું જ્યારે મૃત્યુ પામીશ, છેલ્લો શ્વાસ લઈ રહ્યો હોઈશ, ત્યારે મારું કોઈ ભાષણ, મારું કોઈ પ્રવચન, મારો કાયદો, મારી સહી કરેલી પેન મને યાદ નહીં આવે, પણ મારા પરિવાર સાથે વિતાવેલી ક્ષણો મને યાદ આવશે. લવ યોર ફેમિલી. પરિવારને પ્રેમ કરો. પ્રેમ કરો એટલે સમય આપો. આ મોબાઈલમાં એટલો ટાઈમ બધા કાઢે છે. આવડો નાનો મોબાઈલ છે, કોણ જાણે એમાં હું ભૂત કરતા ખતરનાક છે. આવડો નાનો મોબાઈલ છે અને ખિસ્સામાં ભેગો ને ભેગો. અત્યારે ઘણા મારી કથા સાંભળે છે ને તો એ ભાણીઓ ભેગો જ રાખે. ઘણા નહીં, નાનો છોકરો હોય ને, ડાયપર પહેરાયું હોય એટલે એની માને ચિંતા હોય કે ડાયપરમાં બગડ્યું કે નહીં, બગડ્યું કે નહીં, એટલે ઘડીએ ઘડીએ ડાયપર ખોલીને ચેક કરે. એમ ઘણા છે ને ભાણિયાને ખોલીને ચેક કરે કે આવ્યું કે નહીં, કે આવ્યું કે નહીં. તમને શું આવવાનું છે આમાં મોબાઈલમાં? પણ એટલા મોબાઈલના ગુલામ થઈ ગયા, સોશિયલ મીડિયાના. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુ લેતું, એ બધું નહીં. કરાગ્રે વસ્તે ઇન્ટરનેટમ. હવારના પોરમાં જ સોશિયલ મીડિયા. ઘણા તો રાત્રે હુતા બેટરી ખૂટે પણ શ્રદ્ધા ન ખૂટે. હા, બેટરી ખૂટી જાય, શ્રદ્ધા ન ખૂટે. ઘણા તો સાંભળતા હુઈ ગયા, અડધા એના પર હુઈ ગયા હોય. હવારે ઉઠે તાર તો મોબાઈલ હોધે પાછો એના પર તો હુઈ ગયો હોય. એટલા વ્યસની થઈ ગયા છે. કૂતરું સ્થિર રહે અને પૂંછડી હલે તો વાંધો નહીં, પણ પૂંછડી સ્થિર હોય ને આખું કૂતરું હલે તો તકલીફ ના કહેવાય? એમ આવડો નાનો મોબાઈલ અને આપણને આખા હલાવે. એના એટલા ગુલામ થઈ ગયા. મેં ગઈ વખતે કદાચ ઉલ્લેખ કર્યો તો, મેં લંડનમાં હતા અને પેલો નાનો છોકરો રડતો હતો. એટલે મેં કીધું એની મમ્મીને આપી દો. મને કે સ્વામી હમણાં છાનો રાખું. તો બોલો, ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો ને આઈફોન હતો ને પેલા નાનો ટાબરિયો, પેલા ઘોડિયામાં તો એના હાથમાં આપે. છોકરો આમામ કરવા માંડ્યું. નાનું ટાબરિયું આમામ કરીને એને જે ફાવતી હતી, જે ગેમ ફાવતી હતી એ કાઢી હરાય અને રમવા માંડ્યું. શાંત થઈ ગયું. એટલે બધું આ કેમનું શીખ્યું અને આને કેમની તાલીમ આપી? પછી મને લાઈટ થઈ કે હવે જેટલા નવા આવવાના અંદરથી ડાઉનલોડ કરીને જ આવવાના, અંદરથી બધા વર્ઝન સાથે જ આવવાના. આ શીખવાડ્યા. તાલીમ આપણે આ આપી. પહેલા છત્રપતિ શિવાજી હતા, માતા જીજાબાઈ હાલરડા સંભળાવે. એક ભાઈ મને કે પહેલા શિવાજી જેવા શૂરવીર હતા, હવે શિવાજી જેવા કેમ નથી થતા? જીજાબાઈ હોય ને તો શિવાજી આવે. આપણે શૂરવીર કરવા હોય તો જીજાબાઈ થવું પડે છે. એ વાતોને સંસ્કાર આપવા પડે છે. સમય આપો. બધાને મારી વિનંતી છે. એક ભાઈના ઘરમાં હું ગયો તો, એ લોકોએ એક ટોપલી રાખી છે. ઘરમાં પતિ, પત્ની, પરિવારના સભ્યો ખાતા પહેલા બધાએ પોતાના મોબાઈલ મૂકી દેવાના, પછી જ જમવા બેસવાનું. ઘણાના ઘરમાં હું જોઉં છું, એક હાથમાં ખાતા હોય, એક હાથે ખાતા જઈને પાછા આમ જોતા જ હોય. એટલે તારા આટલો મોટો વહીવટ છે? પેલા ખાઈ તો લે હરખી રીતે. ખાતી વખતે મોબાઈલ, હુતી વખતે મોબાઈલ, કોઈ પણ જગ્યાએ કથામાં બેઠા હોય તો એ મોબાઈલ. આટલા ગુલામ મોબાઈલના કેમ થઈ ગયા? એક ફોન નહોતો તો એ ચાલતું હતું. એક સોફા પર પરિવારના 5 સભ્યો બેઠા હોય, 5 ઓનલાઈન હોય. અને જે જાજા ઓનલાઈન રહે ને એ લગભગ આઉટલાઈન જાય. એકલા જે ઘણા લોકો છે ને એકલા હસતા હોય. કોઈક એકલો હસતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે છે. કોઈક એકલો એ મલકાતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે, અથવા તો ડિસ્કનેક્ટ થયું લાગે છે. બેમાંથી એક હોય. એટલા મોબાઈલમાં. હમણાં હું બોમ્બે જતો હતો, પેલી દુરંતો ટ્રેન હતી. રાત્રે 11:30 બેઠા હતા તો એક દાદા અમારી સામેની બર્થ ઉપર સૂતા હતા. લગભગ 75-80 વર્ષના. તમે થોડો પરિચય કર્યો. પછી બધું હવે તો દાદરે ઉતરવાનું છે, સવારે 6-6:30 ઉતરવાનું સેન્ટ્રલ કે દાદર સુઈ જઈએ. હું જોતો તો દાદા કરે છે હું, તે દાદાએ હેન્ડસ્ફ્રી કાઢી કાનમાં ભરાઈ. અને દાદા 80 વર્ષના દાદા રાતે આમ 11:30 શરૂ કર્યું. બોલો, ટચ સ્ક્રીન. હવે આ દાદાને જન્મ્યા પછી તો મોબાઈલ હતો નહીં. હમણાં પણ હારા એવું શીખી ગયા.
હવે તો મોટી ઉંમરના ડોહા ડોહી બેઠા બેઠા ગહતા હોય છે આમ ગહતા હોય છે. હવે તો વોટ્સએપમાં નથી કંઈક આવતું, પેલા ચિમ્પાન્જી આમ જોતા હોય છે. એટલે તમને હારો મોબાઈલ વાપરતા આવડે એમાં અભિમાન ન કરો, કારણ કે વાંદરા એ વાપરતા થઈ ગયા છે. ચિમ્પાન્જીઓ એ મોબાઈલ વાપરે છે. પણ જે મોબાઈલને લીધે તમારો પરિવાર ગૌણ થાય ને એટલો ના વાપરો એની ના થઈ, પણ સંબંધો બગડે એટલો મોબાઈલ ના વાપરો. સમય આપો, પરિવારને સમય આપો, સુખમાં યાદ કરો, દુઃખમાં યાદ કરો, પરિવારના સભ્યોને આદર આપો, માન આપો. સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડતા હતા અને માતુશ્રી આવ્યા, માતાને પગે લાગી ગયા. એની ખબર કાઢે, ખબર અંતર પૂછે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, અમે 1200 સંતો અને દેશ વિદેશમાં લાખો હરિભક્તો, એક હરિભક્ત માટે એટલો એમણે સમય આપ્યો છે, એટલો પ્રેમ કર્યો છે, એટલી લાગણી એમને દરેક માટે હતી. કોઈક સાજા માંદા હોય ત્યારે ત્યાં પહોંચી જવું, એના ખબર અંતર પૂછવા. આ સ્વામીજીએ સંસ્કાર આપ્યા હતા. એટલે પ્રમુખ સ્વામીજી ધામમાં ગયા ત્યારે સારંગપુરમાં એમના અંતિમ દર્શન માટે 3 દિવસમાં 25 લાખ લોકો આવ્યા હતા. 25 લાખ લોકો. આ પ્રમુખ સ્વામી મહારાજનું ઇમોશનલ બેંક બેલેન્સ હતું. તમે ડિપોઝિટ કંઈ કર્યું ના હોય તો વિથડ્રો શું કરી શકો? તમે કોઈ દિવસ અંદર જમાત નથી કરાયું તો ઉપાડ કરી રીતે મળશે તમને. બીજું છે લોયલ વિથ ફેમિલી, પરિવારને વફાદાર રહો. એકવાર માછલીના બચ્ચાએ એની મમ્મીને પૂછ્યું કે મમ્મી, આપણે પાણીમાં રહેવાનું, પાણીમાં જ સ્કૂલ, પાણીમાં જ લગ્ન, પાણીમાં જ ફરવાનું, અને માણસો બધા જમીન પર કેમ રહે? માછલીએ જવાબ શું આપ્યો કે જે ફિશ હોય પાણીમાં રહે ને સેલ્ફિશ હોય જમીન પર રહે. જે સ્વાર્થી હોય, થોડાક સ્વાર્થ માટે ગમે ત્યારે ગમે તેને દગો લઈ શકે, એનું નામ માણસ છે. પણ આજે મારે વાત એ કરવી છે કે સાપ ગમે તેટલી જગ્યાએ વાંકો ચાલે પણ દરમાં તો સીધા થવું પડે. એમ બહાર ગમે તેટલા કદાચ દોષો, સ્વભાવ, પ્રકૃતિ આપણા છતાં થઈ જતા હોય, પણ પરિવારના સભ્યોને વફાદાર રહેજો. વફાદારી એટલે ખોટું બોલાય નહીં, પણ આપણને અંગ્રેજી સિસ્ટમે તાલીમ જ ખોટી આપી. નાના હતા તાર છોકરાઓને કવિતા કઈ શીખવાડી? જોની જોની વોટ પાપા, ઈટિંગ સુગર નો પાપા, ઓપન યોર માઉથ. અરે મોઢું ખોલ્યું તો અંદર ખાંડ હતી અને ટેલિંગ લાઈ, ખોટું બોલતો હતો. પહેલેથી છોકરાઓને ખાંડ ખાવાની પણ બાપ આગળ ખોટું બોલવાની કવિતાઓ શીખવાડી, એટલે મોટા થઈને ખાંડ ખવડાવે ને. તાલીમ જ આપણી આ થઈ. છોકરાઓ ખોટું બોલે, અભ્યાસના બહાને ખોટું બોલે, મોજશોખ કરીને ખોટું બોલે, ચેટિંગ ડેટિંગ કરતા હોય. પથારીમાં તમારી હાજરીમાં એ જુદું વાંચે છે. તમારી હાજરીમાં બુક હોય છે ને તમારી ગેરહાજરીમાં ફેસબુક હોય છે. ચેટિંગ ડેટિંગ, સંબંધો જુદા. તો એટલી વફાદારી કેમ આપણે રાખી શકતા નથી? વફાદારી એટલે ખોટું બોલે નહીં. રામ 14 વર્ષનો વનવાસ આવ્યો, પણ જે પિતાને વચન આપ્યું હતું કે જંગલ સિવાય ક્યાંય નહીં જવું, તો શૃંગવેરપુરમાં પણ ન ગયા ને લંકા જીત્યા પછી લંકામાં ન ગયા. ગાંધીજી વિલાયત અભ્યાસ કરવા માટે ગયા અને માતાને પ્રોમિસ આપ્યું હતું કે દારૂને હાથ નહીં અડાડું, તો ગાંધીજીને અંગ્રેજો સમજાવતા જતા દારૂનો સ્પર્શ નથી કર્યો. જાદુગર કેલાલ રાજ કપૂરની પાર્ટીમાં ગયા, પણ પૃથ્વીરાજ કપૂર એના બાપને વચન આપ્યું હતું એટલે એને દારૂના પ્યાલાને સ્પર્શ પણ નથી કર્યો. વચન જેને આપ્યું હોય ને એને પાળજો પાછા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સુંદલપુરામાં હતા અને હાર્ટ એટેક આવી ગયો 1983ના વર્ષમાં. આમાંથી જેને હાર્ટ એટેક આવ્યો એને દુખાવો ખબર પડે. સ્વામીજીને સુંદલપુરાથી વડોદરા લઈ જતા હતા અને રસ્તામાં અચાનક ગાડી ઊભી રખાવડાવી પ્રમુખ સ્વામી મહારાજે. એટલે સેવકો પાછા ગભરાઈ ગયા, બીજી ગાડીવાળા તાત્કાલિક આવે, શું થયું? દુખાવો વધી ગયો. પ્રમુખ સ્વામીજી તૂટતા અવાજે, તૂટતા શબ્દોમાં શું બોલ્યા કે આણંદવાળા ડાયાભાઈ ગજ્જરના ત્યાં પારાયણમાં જવાનું આપણે કીધું છે, પણ મને હાર્ટ એટેકનો દુખાવો થયો છે, મને તાત્કાલિક તમે ડૉક્ટર પાસે લઈ જાઓ છો, તો હું પારાયણમાં નથી આવી શકતો, તો મારા બદલે માફી માગજો અને કોઈ બીજા પારાયણમાં ત્યાં જઈ આવજો. આને વફાદારી કહેવાય. એકવાર જેને વચન આપ્યું હોય એને કોઈ પણ ભોગે એને સાચવવાની વૃત્તિ છે. પરિવારને પૂછ્યા વગર નિર્ણય નથી લેવાનો. વનવાસનો સરસ પ્રસંગ આવે છે પાંડવોનો. પાંડવો જંગલમાંથી પસાર થતા હતા અને બધા સૂતા હતા. ત્યાં પેલો ચોકી કરવા માટે ભીમ જાગ્રત હતો અને ત્યાં એક બાઈ આવી, હિડીમ્બાઈનું નામ. અને હિડીમ્બાઈ ભીમને જોયો એટલે ભીમ ગમી ગયો. એટલે હિડીમ્બા કહે છે કે તું મને ગમે છે તો આપણા બેનું ગોઠવાઈ જાય સારું, સામેથી પ્રપોઝલ. એટલે ભીમ કે હજુ તો આપણે પહેલી વાર મળ્યા છીએ અને તું મને પ્રપોઝલ આપી દે છે લગ્નનું. તું એ દેખાવમાં તો હારી જ લાગે છે, પણ મારાથી મારા પરિવારના સભ્યોને પૂછ્યા વગર કશું કરાશે નહીં.
આ આપણને શીખવાડ્યું છે વફાદારી એટલે. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે સ્વામી મારા ઘરેથી મારી દીકરી કોલેજની પરીક્ષા આપવા જવું છે એમ કહીને ભાગી ગઈ, અને થોડાક સમય પછી ઘરમાં લેટર આવ્યો. લેટર શું આવ્યો કે મેં લવ મેરેજ કરી લીધા છે, કોર્ટ મેરેજનું કાગળિયું આવ્યું. મને કે 20 વર્ષ એને મોટી કરી અને લેશ માત્ર વિચાર ન આવ્યો એને આટલો દગો કરી દેવાનો. મુંબઈના એક હીરાના વેપારી, જેટલા વેપારી છે ધ્યાનથી સાંભળજો, થોડાક મહિના પહેલા મંદિરમાં આવ્યા હતા. કેમ્પસમાં 2-3 દિવસ ફરતા દેખાયા. મેં બોલાયા, પૂછ્યું તું કેમ કામે આવવાનું થયું તું? તો રડવા માંડ્યા. ઓફિસમાં બોલાયા, તું શું તકલીફ છે? મને કે સ્વામી મારી દીકરી બોમ્બેમાં ભણતી હતી, કોઈકે મને કીધું કે ગુજરાત સંસ્કારી રાજ્ય છે એટલે ગુજરાતમાં ભણવા મૂકો. એટલે મેં ગુજરાતમાં 11-12માં મૂકી. એમાં એને 11મા ધોરણમાં એની સ્કૂલના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો. 11મા ધોરણમાં ભણતી છોકરીને એનાથી 15 વર્ષ મોટા સ્કૂલના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો. એટલે મેં ઉઠાઈ લીધી, પાછી બોમ્બે લીધી. 12મું ત્યાં પૂરું કરાયું, કોલેજ પૂરી કરી અને બીકોમ પૂરું થયું ત્યારે ભાગી ગઈ છે. તપાસ કરતા ખબર પડી કે શિક્ષક સાથે લગ્ન કરી લીધા છે. એ શિક્ષકના બીજા લગ્ન છે. બહુ જ રડ્યા. મને કે સ્વામી મને મળવાની ના પાડે છે. એટલે મેં કમિશનર ગેહલોત સાહેબ હતા, એને વિનંતી કરી. 5 કલાક સુધી આ પતિ પત્ની એની સગી એકની એક દીકરીની સામે બેઠા છે. 5 કલાક રડ્યા છે. એ છોકરીની આંખમાંથી આંસુનું એક ટીપું પડ્યું નથી. મને કે સ્વામી બોમ્બેમાં મારો કરોડોનો બંગલો છે, હીરાનો મોટો વેપારી છું, દીકરીને 21 દેશમાં ફેરવી છે, વાઈફાઈ વાળી રૂમ છે, લેપટોપ છે, સારી ગાડી છે, આટલું આપ્યું, પણ છતાં મારી દીકરી અમને દગો કેમ દીધો? તમે એને બધે લઈ ગયા પણ હાથ પકડીને ક્યારે મંદિરે નહોતા લઈ ગયા કે પાલનપુરની પારાયણમાં નહોતા લાયા, એટલે તકલીફ થઈ છે. કોઈ દિવસ સંતોની કથા નહીં સંભળાઈ એટલે આ તકલીફ થઈ છે. વફાદારી આ છે. પોતાના મા બાપને દગો કેમ દઈ શકાય? પોતાની પત્નીને દગો કેમ દઈ શકાય? હમણાં થોડાક મહિનાથી મને અમદાવાદથી એક બાળકનો ફોન આવે છે. ધ્યાનથી સાંભળજો શું ઘટનાઓ સમાજમાં બની રહી છે. એક નાનકડો છોકરો, હું ઓળખું નહીં એને, અને કાલી ગલી ભાષા બોલે. મને કે સ્વામી પપ્પા ઘરે નથી આવતા, કંઈક કરો ને. હું એને ઓળખું નહીં, પપ્પા ઘરે નથી આવતા, અમદાવાદમાંથી બોલે. મારે કઈ રીતેનો સંપર્ક કરો? કીધું પપ્પા ઘરે કેમ નથી આવતા? મને કે મમ્મી સાથે બગડ્યું છે એટલે ઘરે નથી આવતા. પછી મેં તારા ઘરમાં બીજું કોઈ મોટું છે પુરુષ સભ્ય તો મને વાત સમજાવે. એના દાદાએ ફોન હાથમાં લીધો. એના બાપ 70 વર્ષના મારી આગળ રડતા રડતા બોલ્યા, મને કે સ્વામી મારો દીકરો 1 મહિનાથી ઓફિસેથી ઘરે નથી આવ્યો. તું કેમ નથી આવતા? મને કે ઓફિસમાં એની સાથે એક બાઈ કામ કરે, એની સાથે લફરું થયું છે એટલે ઘરવાળી ગમતી નથી, હવે બહાર જ ફર્યા કરે છે. બાપ રડે છે, પેલી બાઈ રડે છે, આ નાનકડો બાળક રડે છે. હું હમણાં જ અમદાવાદ મીટિંગ માટે ગયો તો એ છોકરાને મેં બોલાયો, એની સાથે અડધો કલાક બેઠો. તો તને ભાન પડે છે યાર? તો લગ્ન શેના માટે કર્યા? આ નાના છોકરાનો ઉછેર શેના માટે કરે છે? મને કે આ છે એના કરતા પેલી થોડી હોશિયાર લાગે છે. તો એના કરતા ત્રીજી હોશિયાર આવશે, એના કરતા ચોથી હોશિયાર આવશે. યાદ રાખો, દુનિયામાં તમારા પત્ની કરતા ને પતિ કરતા રૂપાળા આવવાના, તમારા પતિ કરતા ને પત્ની કરતા ધનવાન આવવાના, તમારા પતિને પત્ની કરતા વધારે સમજદાર આવવાના. પણ જેની સાથે અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા એને છેલ્લા શ્વાસ સુધી ના છોડવા, એનું નામ મિલે સુર મેરા તુમારા છે. વફાદારી એટલે આ છે. આ જીવનની અંદર હોવી જોઈએ. પોતાના મા બાપને સાચવી શકતા નથી. હમણાં જ મને મંદિરે મળવા માટે એક દાદા આવ્યા હતા. મને કે સ્વામી દર 2 મહિને એક દિવસ મંદિરમાં ખવડાવશો? દર 2 મહિને એક દિવસ મંદિરમાં ખવડાવશો? દાદા કેમ આવું બોલો છો? મને કે 2 દીકરા છે, 15 દિવસના વારા પાડ્યા છે, એટલે 30 દિવસનો મહિનો હોય ત્યારે તકલીફ નથી પડતી, પણ 31 દિવસનો મહિનો હોય ત્યારે 2 માંથી એકય ખવડાવતા નથી. કઈ દિશામાં આપણે ગયા? સગા બાપને 1 દિવસ વધારે ખવડાવી ના શકીએ? આ કયા પ્રકારની આપણી બેવફાઈ છે? તો આપણા પરિવારમાં જે દુરિયા છે એ દુરિયા મિટાવવાની છે. જે પરિવારની અંદર જે ડિસ્ટન્સ થઈ ગયા છે, અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, ભેગા રહો, સ્વભાવ દેખાશે, મતભેદ થશે, મનભેદ થશે, એલર્જી થશે, આ થવા દેવાની, પણ એને મિટાવવાની. તમારી પત્ની સાથે બોલવાનું થયું હોય એટલે ડિસ્ટન્સ વધે, સાસુ વહુને ડિસ્ટન્સ વધે, પણ એ ડિસ્ટન્સ ઓછું કરતા જવાનું. એ દુરિયા મિટાવવાની છે. ત્રીજો પ્રિન્સિપલ છે કેર ફોર ફેમિલી. પરિવારની સંભાળ રહીએ. આમાંથી જેને સાયકલ ચલાવતા આવડતી હોય હાથ ઊંચો કરો તો. સરસ, બધા જ છે. જેને જન્મથી આવડતી હોય હાથ ઊંચો કરો. સીધા આઈને સીધા ઉપર ચડી બેઠા હોય. શીખવાડી, કોકે શીખવાડી, કોકે પાછળ કેરિયર પકડીને શીખવાડી, કોકે પેડલ મારતા શીખવાડ્યું. ઘણા આગળ જોવા જાય પેડલ બંધ થઈ જતા હતા, અને પેડલ મારવા જાય તો આગળ દેખાતું નહોતું.
ઘણા ચડવા માટે ટેકરો જોઈએ અને ઉતરવા માટે ઢેફું જોઈએ, તારે ચડી બેસતા હતા. આપણને કોકે સાયકલ શીખવાડી, આપણને કોકે લખતા શીખવાડ્યું. અનેક લોકોનો આભાર છે. તો જેણે આપણને મદદ કર્યું છે એને ક્યારે ભૂલીએ નહીં. કેર ફોર ફેમિલી. આપણા પરિવારના સભ્યોને કેમ મદદ ન કરી શકીએ, એની સેવા કેમ ન કરી શકીએ? આપણને ગમતા નથી ઘણા. એક યુવક મને મળ્યો, મને કે સ્વામી પ્રાર્થના કરો ને, મારા લગ્ન છે. તો લગ્ન માટે જ પ્રાર્થના કરશું, પણ કે એમ નહીં, મારા લગ્ન નજીક છે, 15 દિવસ બાકી છે, દાદીમાં બીમાર છે અને સિરિયસ છે, અને જવું કે ના જવું, સિંગલ ફેસ, ટ્રિપલ ફેસ, સિંગલ ટ્રિપલ એવું થયા કરે છે. અને જો માજી ઉપડી ગયા તો રિસેપ્શન બગાડશે, ડીજે બગાડશે, મિષ્ટાન બગાડશે, હલ્દી રસમ બગાડશે. એટલે માજી ટકી જાય એવું કરો. બધું ભગવાનને પ્રાર્થના કરીએ. અમે તો અભિષેક કર્યો, સંતો તો પ્રાર્થના કરે, પછી કરતા કરતા તો ભગવાન છે. પછી પાછું થોડાક વખત પછી પાછો મળ્યો, એ બધું કેમ છે લગન? મને કે સુખ શાંતિથી પતી ગયા, કોઈ વાંધો ના આવ્યો. બધું હવે કેવું છે? મને કે સ્વામી પ્રાર્થના કરો ને, 15 દાડાની વાત હતી, 1.5 મહિનો થયો, હવે જવાનું નામ લેતા નથી. ટકી ગયા કે વધારે પડતું ટકી ગયા? આપણને ઘરમાં કોઈ ખંટાતા નથી, વધારે રહે છે, એ તકલીફ છે. તો પરિવારની સેવા, પરિવારની સંભાવના કરવાની છે, એની માગણીની સંભાળ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ઇન્દોર IIM ના ડાયરેક્ટર રવિચંદ્રન સાહેબ આવ્યા, એમને કીધું સાહેબ આરામ કરીને જજો. પછી કે છે તમને તો આરામ મળશે, પણ તમારા ડ્રાઈવરને પણ આરામ મળી જાય, એટલે તમે આરામ કરીને જજો. ઇન્દોર IIM ના ડાયરેક્ટર બોલ્યા, ધીસ ઇઝ વોટ વી ડુ નોટ ટીચ ટુ IIM ટુ કેર ફોર પીપલ. અમે બીજું શીખવાડીએ છીએ, પણ માણસોની સંભાળ રાખવાનું તો પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી શીખવા મળ્યું છે. સંભાળ એટલે આ છે, એની માગણીની સંભાળ, એની લાગણીની સંભાળ. આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે, અને કહ્યા વિના સમજે એવા સગપણ ક્યાં છે? કહ્યા વગર સમજી જાય. એક ભાઈ ભાદરામાં એના દીકરાને લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કે સ્વામીજી એને ભણાવો છે, આશીર્વાદ આપો, ડોક્ટર બનાવવો છે. સ્વામી કે પહેલા એને પૂછો જ ખરા કે એને શું બનવું છે? એ કે ના, કે મારે કોઈ પણ ભોગે ડોક્ટર બનાવો જ છે. સ્વામી કે એને પૂછો તો ખરા. સ્વામી કે તારે શું થવું છે? એ કે બાપા મારે એન્જિનિયર થવું છે. સ્વામી કે આગ્રહ ન કરો, એને ડોક્ટર કરવાનો, એન્જિનિયર કરો. આપણે બધા છે ને ફ્રેમ ફિટ જ રાખીએ છીએ અને ફોટા કાપ કરીએ છીએ. ફ્રેમ ફોટા પ્રમાણે બનાવાય. ઘણા પોતાની ફ્રેમમાં પત્નીને ફિટ કરે, દીકરાને ફિટ કરે, એ રીતે સેટ કરે છે. સુરતના એક ભાઈએ મોટો બંગલો લીધો, પત્નીને ગમ્યું નહીં, એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કે સ્વામી આટલો મોટો બંગલો લીધો, સારો બંગલો લીધો, તો એ પત્નીને ફાવતું નથી, હવે ઘર બદલવાની વાત કરે છે. સ્વામી કે નથી ફાવતું, બદલી નાખો ને. તો પેલા ભાઈ કે સ્વામી એ જ એરિયામાં બીજો સારો છે, ત્યાં લઈ લઉં. સ્વામી કે બીજો સારો લો, પણ પેલા એને બતાવીને લેજો. રહેવાનું જાજુ એને જ, એને બતાવી લો એને ગમે છે કે નહીં. જો આ કેર છે, સંભાળ છે, લાગણી છે, આપણે એ નથી કરી શકતા. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી. આકાશમાં જતા શીખી ગયા આપણે, પણ બીજાને સમજતા નથી શીખી શક્યા. ધ્યાનથી સાંભળજો. એક હીરાના વેપારીનું મૃત્યુ થયું, હીરાનો કારીગર, એનું મોત થયું. એની પત્નીને બાળક 2 જ હતા. એની પત્નીએ તપાસ કરી તો ઘરમાંથી એક પડીકું મળ્યું. પડીકું ખોલ્યું તો હીરા દેખાયા. એટલે પત્નીને એમ થયું કે હવે ઘર ચલાવવા માટે પૈસા તો જોઈશે. પતિ તો મરી ગયા, હું તો હીરા ઘસી શકું એમ નથી, તો આ હીરા વેચી નાખીએ તો ઘર ચાલે, છોકરા ભણે. એટલે એનો ભાઈ પણ હીરા જ ઘસતો હતો. એટલે એને બોલાયા કે ભાઈ મારા પતિ તો ગુજરી ગયા છે, પણ હીરાનું એક પડીકું ઘરમાંથી હાથ આવ્યું છે ને મોટું પડીકું છે, તો તું હીરાનો વેપાર કરે છે તો આટલા મને વેચી આપ ને પૈસા આપ, તો એમાંથી મારું ઘર ચાલે. પેલા ભાઈએ હીરાનું પડીકું ખોલીને જોયું, પછી મલકાયો, પછી બંધ કરીને પાછું આપી દીધું ને કહે છે બેન હીરા રાખ તારી પાસે, વેચવા નથી, હું બેઠો છું ને, ભાણિયાને ભણવાની જવાબદારી મારી છે, તું ચિંતા ના કરીશ. ધીમે ધીમે ઘર ખર્ચ બધું આપતા ગયા. પેલો ભાણિયો મોટો થયો અને ભાણો પાછો શીખ્યો હીરાનું જ, હીરા પારખું થઈ ગયો. પછી એની માએ કીધું બેટા તારા બાપુજી તું નાનો હતો ત્યારે મરી ગયા હતા, અને એ વખતે હીરાનું પડીકું મૂકીને ગયા હતા, મેં ખોલ્યું હતું પણ મામાએ ના પાડી હતી કે હાલ નથી, ઘરનું ગુજરાન તો હું ચલાવીશ, હવે તું હીરા શીખી ગયો, તને બતાવું કે કેવા હીરા તારા બાપ મૂકીને ગયા છે, તો આપણે નવી ગાડી મકાન માટે તારા લગ્નમાં કામ લાગે. એની માએ જેવું પડીકું બતાવ્યું અને છોકરાએ હાથમાં લીધું, બધું ફેંકી દીધું. એની માં કે બેટા શું કરે છે, આ હીરા કેમ ફેંકી દીધા, તારા બાપ મૂકીને ગયા હતા? એ કે નો, હીરા કાચના ટુકડા છે. એટલે એની માએ એના ભાઈને બોલાયા કે જે ભાઈ આજથી 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા મેં તને પડીકું બતાવ્યું કે હીરા છે, તાર તું મને કઈ બોલ્યો નહોતો.
અને પાછું મૂકી દેવાની વાત કરી હતી ને અત્યારે મારો દીકરો કહે છે કે આ તો કાચના ટુકડા છે, તો એ વખતે કાચના ટુકડા જ હતા. તો તે મને કીધું કેમ નહીં? હવે સાંભળજો બધા જ ભાઈઓ, બેન સાથેના સંબંધો સાચવવા હોય તો, પત્ની સાથેના સંબંધો સાચવવા હોય તો, એ ભાઈ કે છે બેન 20 વર્ષ પહેલા પણ એ કાચના ટુકડા જ હતા, પણ હું જો એમ બોલ્યો હોત કે આ તો કાચ છે તો તને એમ થાત કે ભાઈની દાનત બગડી છે. હીરા છે પણ કાચ કઈ મારી પાસેથી પડાવી લેવા છે, પણ મેં તારા દીકરાને હીરા પારખું થવા દીધો, અને 12 વાળા સલાહ આપે એના કરતા ઘરવાળા કાચના ટુકડા કે વધારે સારું છે. સત્ય કહેવાનો પણ એક સમય હોય છે. ઘણા કે હું તો બધાને સીધું ચોખ્ખું કહી દઉં, ચોખ્ખું ના કહેવાય. હવે સત્ય કહેવાનો પણ એક સમય હોય છે. તો સંભાળ એટલે આ છે, કેર એટલે આ છે, નિસ્વાર્થ ભાવે પરિવારના સભ્યો સાથે જોડાવાનું છે. ચંદ્ર પર કે મંગળ ઉપર છુપાયેલા પાણી શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પરિવારના સભ્યોની આંખમાં પાણી જોવાનું રહી જાય છે. ચંદ્ર પરનું પાણી, મંગળ પરનું પાણી બહુ કામ નહીં લાગે. પતિ પત્નીની આંખમાં કે બા બાપુજીની આંખમાં ક્યાંક પાણી ડોકાય ને, એ થોડુંક જોવાનો પ્રયત્ન કરજો. અને ચોથો મુદ્દો છે બેર ફોર ફેમિલી, પરિવાર માટે સહન કરો. બહુ સરસ વાત છે. પરિવાર માટે થોડુંક સહન કરતા શીખીએ. અમદાવાદમાં એક બાપે દીકરીને કિચન લેવાની ના પાડી તો ઘર છોડીને જતી રહી. રાજપીપળામાં માતાએ પુત્રને ટીવી જોવા માટેના, ફિલ્મ જોવાના પૈસા ના આપ્યા, માતાની હત્યા કરી દીધી. ઝારખંડમાં એક છોકરાએ જેગુઆર ગાડી લેવાની વિનંતી કરી બાપને કે મને જેગુઆર લઈ આપો. BMW તો હતી જ, તો કે મને BMW નથી ફાવતી, જેગુઆર જોઈએ છે. એના બાપા કે BMW નવી છે, આ વાપર, પછી જેગુઆર લાવશું. આ ગુસ્સામાં આવી ગયો અને મોટી એક કેનાલ પસાર થતી તેની બાજુમાં BMW લઈ ગયો અને ધક્કો મારીને અંદર નાખી દીધી. બોલો, પણ સેજ મારા બાપુજીએ મારું ગમતું ન કર્યું, સહન કરી શકતા નથી. એકવાર એક ઘરની અંદર પત્ની દાળ પીરસવા ગયા. પતિદેવો સાંભળજો ધ્યાનથી. પત્ની દાળ પીરસવા ગયા, એમાં રોટલી પર દાળનો છાંટો પડ્યો. અને અમુકને એવી ટેવ હોય છે, સહેજે છે ને સહેજ છાંટો ચલાવી ના લે. એમાં પતિ ગુસ્સે થઈ ગયા કે આટલા વખતથી પીરસે છે ને પીરસતા આવડતું નથી, રોટલી કૂણી કરી નાખી, ભીની કરી નાખી, હવે કડક નહીં રે, મજા નહીં આવે. અને પત્ની ઉપર ગુસ્સે થઈ ગયા, પત્નીને લાફો માર્યો. બહુ હિંમત વાળા હતા, લાફો માર્યો. એ જ વખતે એના હાળાનો પ્રવેશ થયો. કોણ જાણે ટાઈમે જ આયા ભૈરાજ. અને એના ભાઈએ જોયું કે મારી બેન ઉપર હાથ ઉપાડે છે, મારી ગેરહાજરીમાં ઉપાડે છે, તો રોજ તો કેવું મારતા હશે. એટલે બંને ત્યાં બથમ બથ્થા આવી ગયા, મારામારી થઈ ગઈ, કેસ કરી દીધો. પેલા ભાઈને 7 મહિના જેલ થઈ પતિદેવને, અને 7 મહિના સુધી રોજ રોટલી દાળમાં પલાળીને ખાય છે. કારણ કે જેલની રોટલીઓ જોઈ છે, એને પલાળવી જ પડે, એમાં છાંટો દાળ ના ચાલે, આખી દાળ જોઈએ. તો થોડો છાંટો ચલાવી લીધો હોત તો, પણ આ ચલાવી ના શક્યા, સહન નથી કરી શકતા. એકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડા બહુ થતા હતા, એટલે મનોચિકિત્સકે પત્નીને કીધું કે ભૂલ થાય, પતિને માફ કરવા, થોડું ઘણું સહન કરો. તો પત્ની કે નહીં જ કરું. એ કે ભગવાન આવીને કહેતો તોય નહીં કરું. એટલે પણ ભગવાન કહેતો, એ કે ભગવાન કહેશે તો એ નહીં કરું. કેમ? કારણ કે ભગવાને મારા પતિને બનાવ્યો છે, પરણ્યા નથી ને એની જોડે. પરણે જ ખબર પડે કે પતિ જોડે કેમનું રહેવાય છે. દુનિયાના તમામ માણસને લગભગ એમ લાગે છે કે આ તો હું સહન કરું, બાકી બીજું કોઈ સહન કરે નહીં. બધા એમ જ માનતા હોય છે કે મારા જેવું લગભગ કોઈ સહન કરે નહીં. અરે રામ ભગવાને શું સહન કર્યું હતું? 14 વર્ષ જંગલમાં જવાનું, કઈકઈનો બદલો લેવાની વાત નથી કરી. લક્ષ્મણે નિસ્વાર્થ ભાવે સહન કર્યું. હવે ધ્યાનથી સાંભળજો, લક્ષ્મણે શું સહન કર્યું. પત્નીને છોડીને 14 વર્ષ ભાઈ ભાભીની સેવા કરવા ગયા. આટલી સેવા કરતા હતા તો એ સીતાએ લક્ષ્મણને બહુ જ ખરાબ શબ્દો કીધા કે તારી દાનત એવી છે કે રામ મરી જાય તો હું તારી સાથે લગ્ન કરું, એટલે તું રામને બચાવવા નથી જતો. હવે લક્ષ્મણ બિચારો પગથી ઉપર નજર કરીને જોતો નહોતો. યાદ રાખજો, તમે ગમે તેટલી ભાઈ ભાભીની સેવા કરશો ને તો એ કેટલીક ભાભીના મોઢામાંથી શબ્દો નીકળશે ખરા. અને લક્ષ્મણ રેખા દોરીને ગયો તો એ ભાભીએ લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું, લક્ષ્મણનું અપમાન કર્યું, લક્ષ્મણ રેખાનું અપમાન કર્યું. તો એ લક્ષ્મણ બિચારો પાછો ભાભીને શોધવા માટે, મહેનત કરવા માટે પડી ગયો. ભાભી સાથે આંટી રાખી, અબોલા રાખ્યા, રીસ રાખ્યા. કેટલું સહન એને કર્યું હતું. રાવણ સામે જે સીતાએ નજર પણ નહોતી કરી, એ સીતાને રામ અગ્નિ પરીક્ષામાં પસાર કરે. પણ છતાં રામે શંકા કરી છે. અરે અગ્નિ પરીક્ષા કરી અને સગર્ભ અવસ્થામાં કાઢી મૂક્યા છે, છતાં સીતાએ હસ્તે મુખે સહન કર્યું. પાંડવોએ સહન કર્યું. દ્રૌપદીનું વસ્ત્રારણ એ પણ સહન કર્યું. અને ભગવાન કૃષ્ણ જે સહન કર્યું છે ને,
જન્મ જ જેલમાં થયો, મૃત્યુ પારધી દ્વારા થયું. દ્રૌપદીને વસ્ત્રાળમાં પહોંચ્યા તો દ્રૌપદી પાછી શું કે, કૃષ્ણ મોડું બહુ કર્યું. કૃષ્ણ કે મોડું નહોતું કર્યું, હું તો વેઇટિંગમાં બેઠો જ તો. તું યાદ કરે પછી અવાય ને, હું તો રાહ જ જોતો હતો. કૃષ્ણ ભગવાને મહાભારત યુદ્ધ અટકાવવાના પ્રયત્ન કર્યા તો ગાંધારીએ શાપ આપ્યો કે તારા લીધે જ યુદ્ધ થયું છે, અને કૃષ્ણ ભગવાનને શાપ ખાવો પડ્યો. તો ભગવાને સહન કર્યું, ભક્તોએ સહન કર્યું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચિત્રલેખાના તંત્રીએ પ્રશ્ન કર્યો તો લોકો ટીકા કરે, પ્રશ્નો કરે, તમને લાગતું નથી? પ્રમુખ સ્વામીજી બોલ્યા હતા કે અમને તેની ચિંતા જ નથી. બોલનારા બોલ્યા કરે, એનો વિચાર જ નથી. અરે બોલે નહીં, અક્ષરધામ પર એટેક થઈ જાય ને તો એમને વિચાર નથી આવતો. કોઈ પણ પરિસ્થિતિમાં લેશ માત્ર એ ગભરાતા નથી. આજે વિશ્વવંદનીય સંત મહંત સ્વામી મહારાજ, એમનો એક પ્રસંગ મારે કહેવો છે. મોરબી મહંત સ્વામી મહારાજ આવ્યા હતા ત્યારે મેં સંતો એમને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપનું પણ અપમાન બહુ થયું છે, અંદરના બહારના તમારી ટીકા કરી છે, હળદૂત કરવાના પ્રયત્ન કર્યા છે, તો તમને લાગ્યું નથી? હવે સાંભળજો, મહંત સ્વામી શું બોલ્યા કે છોકર મત કહેવાય, એ તો બધાની છોકર મત કહેવાય. પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા કે મને ક્યારે કોઈએ અપમાન કર્યું એવું લાગ્યું જ નથી. આ કઈ ભૂમિકા પર જીવતા હશે? એ દાઢમાં તો નહીં પણ દાંતમાંય નથી રાખતા કોઈને. એમને તો દાઢમાં તો રાખતા જ નથી, કોઈને દાંતમાંય નથી રાખતા. લડાઈ અપને આપ સે હો તબ જીતના ચાહીએ. આ જોજો ધ્યાનથી, હિન્દી કોટેશન યાદ રાખજો ને બોલજો કાલે એકવાર. અત્યારે હું બોલાવું છું, બોલો. લડાઈ અપને આપ સે હો તબ જીतना चाहिए, लड़ाई जो अपनों से हो तब हारना चाहिए. સમજી ગયા? પોતાની જાત સાથે લડાઈ થાય તો જીતીને બતાવવાનું, એમાં હારી જઈએ છે. રાત્રે એલાર્મ મૂક્યું કોણે હોય? આપણે. અને હવારના પોરમાં સ્નૂઝ દબાઈને પાછું હુઈ કોણ જાય? આપણા એલાર્મને આપણે જ ખોટું પાડીએ છીએ ને. તો કેમ હારી ગયા પોતાની જાત સામે? જાત સામે હારી. ખાવા બેસતા પહેલા બધા શું કે હવે માપનું ખાવું છે, ભલે કોઈ આગ્રહ કરે ખાવું નથી, અને જમીન ઊભા થઈને પછી સારું વધારે ખવાઈ ગયું. મોટે ભાગે લગભગ બધા બક્કલ ઢીલા કરતા હોય. કેમ? તો કેમ હારી ગયા પોતાની જાત સામે? જીભ સામે હારી ગયા, આંખ સામે હારી ગયા, કાન સામે હારી ગયા. પોતાની જાત સામે હારી જાઓ છો. જાત સામે જીતો અને પોતાના પરિવારજનો સામે હારી જાઓ તો મિલે સુર મેરા તુમારા થશે. એની સામે હારી જવાનું છે. પોતાના જે કઈ સ્વજનો છે એની સામે હારી જવાનું, અને આપણને જ્યાં મળ્યા છે એની સામે હારવાનું. પ્રશ્નો તો થાય, વિઘ્નો તો આવે, કોઈ આપણું કહ્યું ન કરે, પણ છતાં આનંદથી રહેવાનું છે. અને કદાચ બધાને પહોંચી વળો એવી તમારી તાકાત હોય. ઉત્તરામચરિતમાં લખ્યું છે, સર્વેશામેવ પર્યાપ્તો રાક્ષસાનામ અહમ યુદ્ધી કિંતુ રામસ્ય પ્રીત્યર્થમ વિસહિષ્યહમ ઈદૃશમ. હનુમાનજીને જ્યારે બાંધી દીધા ત્યારે હનુમાનજી કહે છે, આખી લંકાને હું એકલો પહોંચી વળું એમ છું, પણ છતાં હું લંકાના લોકોને મારીશ નહીં, કારણ કે રામ રાજી નહીં થાય. કેટલાક શું કે હું તો હમણાં મારા બાપને ચોપડાઈ દઉં, મારી બહુને કહી દઉં, મારા પતિને કહી દઉં. તમારામાં બધાને ચોપડાવવાની તાકાત હોય છતાં પણ ચૂપ રહેશો ને તો મિલે સુર મેરા તુમારા થશે. તમારી તાકાત હોય, શક્તિ હોય, બધું જ હોય. દુનિયામાં શક્તિશાળીનો વિજય નથી થયો, સહન શક્તિવાળાનો વિજય થયો છે. સો બેર ફોર ફેમિલી. આ કરવાનું છે આપણે. સ્વભાવ સહન કરવા પડે, અલગ અલગ પ્રકૃતિ સહન કરવી પડે. રસોઈ કરવા માટેની તપેલી કેવી હોય? ગેસ પર મૂકી હોય, પ્રાઇમસ પર મૂકી હોય તો તપેલી તો ગરમ જ હોય. એને હાથેથી પકડાય નહીં, સાણસીથી કે ગાભાથી પકડવાની. ઘણા કે તપેલી બહુ ગરમ છે, દાજી ગયા. ભાઈ તપેલી તો તપેલી જ હોય. ઉપર મૂકો ત્યારે સાણસીનો ઉપયોગ કરો. ઘરમાં રસોઈ કરવી હશે ને તો કેટલીક તપેલીઓ જોઈએ. એમાં આપણે ધંધો ચલાવવો હોય ને ત્યારે કેટલીક તપેલીઓ જોઈએ. સમાજ ચલાવવા માટે કેટલીક તપેલીઓ જોઈએ. તપેલી પાસે કામ લેતા શીખી જાઓ. ઘરમાં કોઈક બોલકા હોય, શાંત હોય, કોઈક શંકાશીલ હોય, આળસુ હોય, ખાઉદા હોય, આગા પાછા હોય, પણ દરેકના સ્વભાવ હોય. એક ગામમાં લાઈટ ગઈ એટલે પતિ પત્ની બંને જણા અગાસી પર કંઈક મૂક્યું હશે, ત્યાં દરવાજે તાળું હતું. એટલે પત્ની કે અગાસીમાં મૂક્યું છે ને પાછો વરસાદ શરૂ થયો છે તો પલળ છે એટલે આપણે લઈ આવીએ. એટલે તાળું મારેલું હતું, પાછું તાળું ઉપર મારી દીધું હતું ઉપરના અગાસીના દરવાજાને. એટલે પતિ પત્ની બંને ગયા. પત્નીએ હાથમાં બેટરી પકડી હતી. પત્ની કે હમણાં હું ખોલી નાખું. પતિ કે અંધારું છું, ભેગો આવું છું બત્તી લઈને. એટલે પતિએ હાથમાં બત્તી પકડી હતી અને પત્નીએ હાથમાં ચાવી લીધી અને ઉપર અગાસીના દરવાજાનું તાળું હતું ને ત્યાં ખોલવા ગયા. પતિએ જોયું કે તાળું જુદું છે ને ચાવી જુદી ભરાવે છે. પણ પતિને લગ્ન થઈ 15 વર્ષ થઈ ગયા એટલે અનુભવ હતો, એટલે કે આમાં બોલવામાં ડાપણ નથી. ભલે ભરાવતા, ભલે મથે થોડું. એટલે પેલા 2-3 વાર મથ્યા મચડ્યું કર્યું તો એ ખુલે જ નહીં હરખું. એટલે પત્ની કંટાળ્યા
એ કે તાળું ખુલતું નથી, આ ચોમાસામાં લાઈટ ગઈ, એટલો ગુસ્સો તાળા પર ઉતાર્યો. એટલે પતિએ એકદમ વિનયપૂર્વક પત્નીને કહેવાની હિંમત કરી કે જો તમારી પરમિશન હોય તો હું પ્રયત્ન કરું, હું તાળું ખોલવાનો પ્રયત્ન કરું. એટલે પત્ની પાછા છણકો કરીને શું કે અમારાથી ના ખોલ્યું, તમારાથી હું ખોલવાનું હતું, લો તારે, એમ કરીને ચાવીને જુડો હાથમાં નાખ્યો અને પત્ની એ બત્તી પકડી. પતિની ચાવી તો ખબર જ હતી, પેલા ખોટી ભરાવતા હતા. એટલે પતિએ જેવી ચાવી એકવાર આમ કરીને અને તરત હારું તાળું ખુલી ગયું. એટલે પતિએ પત્ની સામે જોયું કે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ, વેલ ડન, અભિનંદન આપશે. ત્યાં પત્ની બત્તી પકડતા પકડતા શું બોલ્યા, બત્તી આમ પકડાય તો ખુલે ને, બત્તી ઝરખી ના પકડે પછી ક્યાંથી ખુલે? હવે આવા લોકોને બોલો કેમ ના પહોંચી વળવું? એટલે બત્તી પકડવા તાળા ખુલે, ચાવીઓ ખોટી ભરાવે છે પાછા. એટલે આ પરિવારની અંદર પ્રેમથી રહેવું હશે તો જાત જાતના અલગ અલગ સ્વભાવો બધાને આપણે સહન કરવા પડશે. પણ એ કરીએ છીએ પાછું માનવાનું નથી, હું જ સ્વભાવ સહન કરું છું એમ નહીં, કહેવાનું પણ નથી. એકવાર એક બેનના લગ્ન થયા. લગ્ન થયા પછી એમણે પતિ સાથે શરત એવી કરી કે હું મારા બાપુજીના ત્યાંથી એક સુટકેસ લઈ આવ્યું છું. પહેલા તો પેલી પેટી લાવતા હતા, લોઢાની પેટી લાવી છું, અને હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી તમારે આને અડવાનું નહીં. પતિ કે વાંધો નહીં, પિયરમાંથી લાવી છે તો આપણે હું માથાકૂટ કરવી. એટલે પેટી લાવીને મૂકી દીધી. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 50 વર્ષ થઈ ગયા. પત્નીએ સામેથી બોલાવી નહીં. પતિ કે આપણે શું કરવા સામેથી કોકની દાઢીમાં હાથ નાખવાનું, શું કરવા હળી કરવી, નથી જોવી એની પેટી. પછી પત્નીનો અંતિમ સમય નજીક આવી ગયો, પત્ની બીમાર પડ્યા. એટલે પતિ બાજુમાં બેઠા હતા, અંતિમ સમય હતો. એટલે પત્નીએ કીધું પેલી પેટી ઉપર મૂકી છે, 50 વર્ષ થઈ ગયા, આજ સુધી તમે ખોલવાનું નથી કીધું, એ બદલ અભિનંદન, પણ આજે હું કહું છું લાવો પેટી હેઠે લાવો. એટલે પતિ હેઠી લાવ્યા. પેટી ખોલી તો પેટીમાં 2 ઊનની નાની ઢીંગલીઓ હતી, ઊનની બનાવેલી, બૈરાઓ બનાવે ને ઘરમાં એવી ઊનની નાની ઢીંગલીઓ, 10 લાખ રૂપિયા હતા. એટલે પતિ તો એકદમ ખુશ થઈ ગયા અને આશ્ચર્યચકિત થઈ ગયા. એટલે પછી એને કીધું 10 લાખ રૂપિયાની બચત તે મને કીધા વગર કરી દીધી, ખરેખર તું તો સંયમી કહેવાય ને બચત કરનારી કહેવાય. એ કે 10 લાખ રૂપિયા તો તે બચત ના કર્યા હશે એ મને સમજાઈ ગયું, પણ આ ઊનની ઢીંગલીઓ 2 કરી છે મને સમજાયું નહીં, આ ઊનની ઢીંગલીઓ કેમ? એટલે પત્નીએ શું કીધું કે મારા જ્યારે તારી સાથે લગ્ન થયા ને ત્યારે મારી બાએ મને ટ્રેનિંગ આપી હતી કે જ્યારે જ્યારે તારા પતિ સાથે ના બને ને, ઝઘડો થાય, તને ગુસ્સો થાય, અબોલા લેવાનું મન થાય, છૂટાછીટા લેવાનું મન થાય, એ સમયે તારે પતિમાં ગુસ્સો કરતા કરતા ઊનની એક ઢીંગલી બનાવી દેવાની. સોયો હાથમાં લઈ અને ઊનની એક ઢીંગલી બનાવી દેવાની, એટલે ગુસ્સો પતિ પર જેટલો હોય ને એક ઢીંગલીમાં ઉતરી જાય. તો એની આ 2 ઢીંગલીઓ તને દેખાય છે, તારા પર મને ગુસ્સો આવ્યો, એની આ ઢીંગલીઓ બની. તો પતિ તો રાજી થઈ ગયો. એ કે 50 વર્ષની આપણી ગૃહસ્થ જીવનમાં 2 જ વાર તને મારા પર ગુસ્સો આવ્યો તો તમારું વર્તન કેટલું સારું કહેવાય. 2 જ વાર તને મારા પર ગુસ્સો આવ્યો. પત્ની કે આ જે 10 લાખ દેખાયા ને ઢીંગલીઓ વેચી એમાંથી આયા છે. આ છેલ્લી 2 તો વેચવાની રહી ગઈ છે. આ ઢીંગલીઓ વેચી એમાંથી કેટલું મેં સહન કર્યું છે. પણ યાદ રાખો, સહન કરો પણ કો નહીં. મિલે સુર મેરા તુમારા એટલે આ છે, પરિવાર સાથે સહન કરવાની ભાવના, જતું કરવાની ભાવના. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ શીખવાડે છે. 23 ફેબ્રુઆરી 2019 ના રોજ મહંત સ્વામી મહારાજ પૂનામાં હતા અને રંગોળીમાં એક વાક્ય લખેલું હતું, સંપ રખને કે લીએ ઝુકના હોતા હૈ, સહના હોતા હૈ. દુનિયા આપણને શીખવાડે કે કભી ઝુકેગા નહીં. શું શીખવાડે? જો ઝુકેગા નહીં વો ટીકેગા નહીં. दुनिया सिखवाड़े छे झुकेगा नहीं. અને महंत स्वामी महाराज કહે છે संप रखने के लिए झुकना होता है, सहना होता है, दूसरों को जीताना होता है और स्वयं को हराना होता है. આ જોઈને महंत स्वामी महाराज राजी થઈ ગયા હતા. મેક એ રિલેશન વિચ નેવર એન્ડ્સ. એવા રિલેશન બાંધો જે ક્યારે પૂર્ણ ન થાય. આપણે પણ આપણા પરિવારમાં પતિ પત્ની, સાસુ વહુ, નણંદ ભોજાઈ, ભાઈ ભાભી કંઈ પણ કહી ગયા હોય છતાં પણ એ સંગ્રહિત ન કરી રાખવું, સહન કરવાની ભાવના સાથે જીવન જીવવાનું છે. અને 5મો મુદ્દો છે રેપ્યુટ ફોર ફેમિલી. પરિવારનું ગૌરવ વધારીએ. મિલે સુર મેરા તુમારા એટલે રેપ્યુટ ફોર ફેમિલી. તમારા પરિવારનું ગૌરવ વધે એવું તો કંઈક કરો. તમારા નામની પાછળ તમારા બાપનું નામ પણ લાગે છે, તમારા નામની પાછળ તમારા ગામનું નામ પણ લાગે છે, તમારા નામની પાછળ તમારી અટક પણ લાગે છે, તમારા નામની સાથે સાથે ક્યાંક તમારા સગાવાલાના નામ પણ જોડાયેલા છે. બધાનું ગૌરવ વધે એવું કંઈક કરીએ.
એક ઉદ્યોગપતિ મને મળ્યા, મને કે સ્વામી મારો દીકરો ઘરની બહાર એના મિત્રો સાથે હુકો પીતા પકડાયો, 8મા ધોરણમાં ભણે છે અને હુકો પીતા પકડાયો. છોકરાને મેં બોલાયો, પકડ્યો બધાને. કીધું હુકો ક્યાંથી લાયા? તો પડોશીના છોકરા એમ બોલ્યા કે કાકા તમારા છોકરાએ જ હુકો લીધો છે, 35,000નો હુકો, 35,000નો હુકો લીધો. અને નવી પેઢીને કંટ્રોલમાં કરવી અતિશય અઘરી છે. નવી પેઢીને હમણાં એક ભાઈ એના છોકરાને મારી પાસે આવ્યા, મને કે સ્વામી મારો દીકરો કયું નથી કરતો. શું થયું છે? મને કે બાઇક માગે છે, બાઇક જોઈએ છે ને. તું સગવડ હોય તો લઈ આપો. મને કે ના હજી તો એ 8માં ભણે છે, તો ના લઈ આપતા. 8માં ભણે છે ને બાઇક શાનું લઈ આપવાનું? મને કે જીદ લઈને બેઠો છે કે બાઇક લઈ આપો, નહીં તો હું 4 વ્હીલ નીચે ટ્રક નીચે ઘૂસી જઈશ ને મરી જઈશ. એકનો એક દીકરો છે, બાઇક માટે જીદ લઈને બેઠો છે. તો પછી એને લઈ આવજો ત્યારે ફ્રી પડે ત્યારે, સ્કૂલેથી આવે ત્યારે. મને કે સ્કૂલે ક્યાં જાય જ છે? એણે તો પ્રતિજ્ઞા લઈ લીધી છે કે પહેલું બાઇક પછી સ્કૂલે જવાનું નહીં આવે, સ્કૂલ બંધ કરી દીધી છે. તો તું ઘરે હોય તો પછી લઈ આવે. મને કે બહાર જ બેહાડ્યો છે સેમ્પલને, પહેલા તમને મળવા આવ્યો છું, હવે એને સમજાવો. તમે બહાર નીકળો, એને મોકલો અંદર. પહેલા મારી પાસે આવ્યો અને પહેલા એટલી હેત પ્રેમથી મેં વાતો કરીને તમારા જેવા કોઈ કાજુ કતરી આપી ગયા હતા. તે 2-3 તો મેં મોઢામાં મૂકી, કારણ કે પહેલા દાઢી કરતા પહેલા પલાળવું પડે ને, થોડું કોણું તો કરવું પડે ને, સીધું રેઝર થોડું મરાય. એટલે મેં પહેલા કાજુ કતરી ખવડાવી, બધો પરિચય પૂછ્યો, હાવભાવ કર્યા, સરસ બધી વાત. 20 મિનિટ સુધી દાખલા, દલીલ, લોજિક, સાયન્સ, સ્પિરિચ્યુઆલિટી એની સાથે એટલું સરસ સમજાયું ને. પછી 20 મિનિટ પછી એ છોકરો મને શું કે, મને કે સ્વામી શું તમે બોલો છો? શું તમારી શક્તિ છે? શું બુદ્ધિ શક્તિ છે તમારી અંદર? લોજિક પાવર. અને અત્યાર સુધી હું જેટલા માણસને મળ્યો છું, તમારા જેવો કન્વિન્સિંગ પાવર મેં ક્યાંય જોયો નથી. તો મારી એક વિનંતી છે કે મારા પપ્પાને સમજાઈ દો ને, બાઇક લઈ આપે. ડોબા 20 મિનિટ આટલા માટે નહોતી કાઢી. આ નવી પેઢી આ છે, એને મારે તમારે બધાય કંટ્રોલમાં રાખવાના છે, એને બદલવાના છે, એને સુધારવાના છે. એટલે ખાલી વાર્તાઓથી ના ચાલે. અત્યારે તો આવતો થઈ ગયો છે ને, બાઇક ભૂલી ગયો છે ને, મંદિરે રેગ્યુલર કરી દીધો છે ને. દુનિયાના ગમે તેવા પ્રશ્નો હોય એના જવાબો સત્સંગમાં છે. તમારા પરિવારનું ગૌરવ વધારી શકે એવા દીકરા તૈયાર કરવા છે, એ સત્સંગમાંથી શીખવા મળશે. આ ભાઈ મને કહે છે મારો દીકરો 35,000નો હુકો લાયો. ગુજરાતમાં જે ડ્રગ્સ વધ્યું છે ને, 30,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. અમદાવાદની અંદર ડ્રગ્સ પીનારા, ડ્રગ્સ ખાનારા, ઇન્જેક્શન લેનારા અને ડ્રગ્સ લેનારા નહીં, ડ્રગ્સ વેચનારા વધી ગયા છે. અમદાવાદના પોલીસ કમિશનર બોલી ગયા કે કેટલાની સ્કૂલ બેગો અમે ચેક કરીએ, સ્કૂલ બેગે ડ્રગ વેચવાનો ધંધો શરૂ થઈ ગયો છે. જો ધ્યાન નહીં રાખીએ તો ગુજરાત અને ભારત કઈ દિશામાં આગળ પ્રગતિ નહીં, અધોગતિ કરવાનું છે. આજે ફ્રેન્ડશિપ અને લવશિપના કુંડાળે ચડી અને મા બાપની આબરૂ ઓછી કરનારા કેટલા દીકરા દીકરીઓ છે, ભાગીને લગ્ન કરનારા કેટલા છે. તમારી હાર જીત એ ખાલી તમારી હાર જીત નથી, તમારા બાપની ને તમારી માની પણ હાર જીત છે, તમારા સમાજની પણ હાર જીત છે. આપણે આપણા પરિવારની આબરૂ વધે એવું કંઈક કરવું છે, આપણા પરિવારને ક્રેડિટ અપાવીએ એવું કંઈક કરવું છે. રામાયણમાં ઉલ્લેખ આવે છે કે યુદ્ધ પૂરું થયા પછી રામ ભગવાનને લઈને હનુમાનજી પોતાના ઘરે ગયા અને એ સમયે રામને જોયા પછી અંજની માતા, અંજનીની આંખમાંથી આંસુ નીકળી ગયા અને અંજની બોલ્યા કે ધન્ય ધન્ય મારી કુખ, કે મેં કેવો દીકરો જણ્યો કે મારા ઘેર ભગવાનને લઈને આવ્યો. આને દીકરો કહેવાય. કેટલાને ઘેર પાનના ગલ્લાવાળા બિલ આપવા આવે, છોકરીનો બાપો આવે, તમારો દીકરો છેડતી કરતા પકડાય છે, સ્કૂલમાંથી સસ્પેન્ડ આવે, એટી આવે અને પેલા સીસીટીવી કેમેરાવાળા કોર્પોરેશન વાળા બિલ મોકલાવે, મેમો મોકલાવે ઘેર. આ એ દીકરા છે. દીકરા એટલે શું છે? પરિવારનું ગૌરવ વધારી શકે દીકરા છે. આજે પ્રમુખ સ્વામી મહારાજે પેઢી તૈયાર કરી છે. અમદાવાદમાં 14 વર્ષનો છોકરો યજ્ઞેશ એનું નામ, એનો જન્મદિવસ હતો. એના પિતાએ વુડલેન્ડના શૂઝ, સારા શૂઝ આવે છે, રીબોકના બધા શૂઝ આવે ને, વુડલેન્ડના શૂઝ, એટલે વુડલેન્ડના મોંઘા શૂઝની ગિફ્ટ આપી હતી. બેટા તારો 14મો જન્મદિવસ છે, તને વુડલેન્ડના શૂઝ મારે આપવા છે. સાંભળજો બધા દીકરાઓ. એ દીકરો એના બાપને કહે છે કે પિતાજી મને આપવું હોય તો વુડલેન્ડના શૂઝ નહીં, બીજી ગિફ્ટ જોઈએ છે. શું ગિફ્ટ જોઈએ છે? બોલ બેટા. એ કે જોઈએ છે મારે તમારી સિગારેટ જોઈએ છે, સિગારેટ મને આપી દો. મારા જન્મ દિવસે તમારી સિગારેટનો ત્યાગ કરો, એ ગિફ્ટ મારે જોઈએ છે. એ કે પણ બેટા હું આટલા વર્ષોથી પીવું છું, મારાથી નહીં રહેવાય. તો મારે વુડલેન્ડના શૂઝ નથી જોઈતા. મને મારા ગુરુ પ્રમુખ સ્વામીએ શીખવાડ્યું છે કે ચારિત્રવાન બનો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો.
હું ગામ આખાને વ્યસન છોડાવવા માટે જઉં છું અને મારા બાપ વ્યસની હોય એ હું કઈ રીતે સહન કરી શકું? મારે ચાલવા માટેના સારા બૂટ નથી જોઈતા, પણ મારા બાપ સારા રસ્તે ચાલે ને એવી સુટેવ મારે આપવી છે. અને એ સમયના બાપ બોલ્યા કે બેટા, આજે તું મારો ગુરુ થયો, તે મને જીવન જીવતા શીખવાડી દીધું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ કર્યું છે. પરિવારનું ગૌરવ શિક્ષણથી વધાર્યું છે, સંસ્કારોથી વધાર્યું છે, સારા સ્વભાવથી વધાર્યું છે, સત્સંગની શોભાથી વધાર્યું છે. તો આપણે પણ થોડોક ફેરફાર આ કરવાનો છે, ગૌરવ વધે એવું કાર્ય કરીએ. અને છેલ્લી વાત છે આજની, રિફોર્મ ફોર ફેમિલી. પરિવાર માટે થોડોક સુધારો કરીએ. શેમાં સુધારો? ફર્નિચરમાં સુધારો કરો, રસોડામાં સુધારો કરો, થાળીમાં સુધારો કરો, 3 BHK 4 BHK ગાડીમાં સુધારો કરો. આ સુધારા નહીં, થોડોક આપણી જાતમાં સુધારો કરીએ. પણ બધાને એમ લાગે છે કે મારામાં તો બધું પરફેક્ટ છે. એક ભાઈ ડોક્ટર પાસે ગયા, કાનના ડોક્ટર પાસે, અને કાનના ડોક્ટરને એમ કહે છે કે સાહેબ, મારી ઘરવાળી બહેરી થઈ ગઈ લાગે છે, સાંભળતી નથી, ઓછું સાંભળે છે, બહુ બોલું તો એ જવાબ નથી આપતી, સાંભળતી નથી, તો કાનમાં મૂકવાનું મશીન આપો તો જેથી હરખું સાંભળે. તો ડોક્ટર કે પેશન્ટને જોયા વગર મશીન અમે ના આપી શકીએ, પેશન્ટને ચેક કરવા પડે, ડેફનેસના પણ પ્રકાર હોય છે, બહેરાશના પ્રકાર હોય છે, એ મુજબ મશીન અપાય. તો કે સાહેબ મશીન આપો ને, એ તો બહેરી માનતી જ નથી પોતાની જાતને, એટલે આવશે જ નહીં દવાખાને. તો ડોક્ટર કે એક કામ કરો, પેલા ઘરે જઈને તમે ટેસ્ટિંગ કરો, મને નક્કી કરીને આપો કે એને કેટલા ફૂટનું સંભળાતું નથી. તો કે સાહેબ મારે શું કરવાનું? એ કે 15 ફૂટ દૂર ઉભા રહીને પૂછજો કંઈક, પછી ન સંભળાય તો 10 ફૂટે જજો, ન સંભળાય તો 5 ફૂટે જજો, ન સંભળાય તો કાનમાં કહેજો, એટલે ખબર પડી જાય કે બહેરાશ કેટલી છે. પેલા ભાઈ કે સરસ, કે ઘરવાળી બહેરી છે ને આજે આપણે ટેસ્ટિંગ કરી દઈએ. એટલે ઘરે ગયા અને 15 ફૂટ દૂર ઉભા રહ્યા અને પછી બોલ્યા. પેલી બાઈ રસોડામાં હતી, એ કે શેનું શાક બનાવ્યું? તો એ કઈ સંભળાયું નહીં. એટલે 10 ફૂટે ગયા, કે તકલીફ તો છે જ. 10 ફૂટે જઈને કે શેનું શાક બનાવ્યું? તો એ કઈ સંભળાયું નહીં. 5 ફૂટે ગયા, શેનું શાક બનાવ્યું? તો એમ સંભળાયું નહીં. એ કે 5 ફૂટ, તકલીફ તો પાકી તકલીફ છે, 5 ફૂટનું નથી સાંભળતી, આને તો મોટું મશીન મૂકવું પડશે. એટલે રસોડામાં એકદમ બૈરાની પાસે જઈને કાનમાં જઈને કે શેનું શાક કર્યું? ઘરવાળી કે 4 વાર બોલી કે રીંગણાનું કર્યું. 4 વાર બોલી રીંગણાનું કર્યું, હજી સંભળાતું નથી. બોલો મશીન કોને મૂકવાની જરૂર હતી? આ કથા સાંભળ્યા પછી ઘરવાળાના કાનમાં મશીન ન મૂકતા થોડાક તમારા કાનમાં મૂકજો. આપણામાં થોડાક સુધારા કરવાના. રિફોર્મ ફોર ફેમિલી, મારી જાતમાં સુધારો કરવાનો. ચાણક્ય માતાની સેવા કરવા માટે પોતાના દાંત તોડી નાખ્યા. ભીષ્મ પિતામહે પિતા શાંતનુને બીજા લગ્ન કરવાતા, એટલે ભીષ્મ પ્રતિજ્ઞા, આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી. રિફોર્મ ફોર ફેમિલી, પોતાની જાતમાં ફેરફાર કરી દો. એક ચિંતકે સરસ લખ્યું છે, ઇફ એવરીવન ઇઝ હેપી વિથ યુ then you have done lots of compromise in your life. જો બધા તમારાથી રાજી હોય તો સમજજો કે તમે દર વખતે જતું કર્યું જ છે. જે જતું કરે ને એ જીતી જાય, જતું કરે એ જીતી જાય. આ સત્સંગની સમજણ આપણને આપે છે. તો સુધારો થોડોક કરવાનો છે, સ્ટ્રોંગ ઓપિનિયન નહીં, થોડોક પોતામાં ફેરફાર. 2001માં જ્યારે ભૂકંપ થયો ભુજમાં, એ સમયે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં મંગલમ એપાર્ટમેન્ટમાં રહેતા એક અરુણભાઈ કરીને ભાઈ દબાઈ ગયા. ભૂકંપ થયો, આખું મકાન પડ્યું. એની પત્નીને દીકરો તો ક્યાંક વિખાઈ ગયા, પકડાયા જ નહીં, ખબર જ ના પડે. આ ભાઈ દટાયા, એની સામે સ્લેબ પડ્યો, એની દીકરી દટાઈ ગઈ, સ્લેબ નીચે દટાઈ ગઈ. આ ભાઈ હજુ તો ઊભા હતા ત્યાં બીજું ધાબુ પડ્યું, દિવાલ મોટી પડી, એ દટાઈ ગયા, મરી જાય એવી પરિસ્થિતિ હતી. ત્યાં પેલા જવાનો અને આર્મીના રેસ્ક્યુ ટીમ વાળા આવી ગયા, માંડ માંડ એને બહાર કાઢતા હતા, ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. અરુણભાઈ એનું નામ, મણિનગર વિસ્તાર, મંગલમ એપાર્ટમેન્ટ. અને અરુણભાઈ રડતા રડતા શું બોલ્યા? મેં મારા કુટુંબને પૂરતો પ્રેમ આપ્યો નથી. રડતા રડતા નીચે દટાયેલા હતા. અને પછી બહાર નીકળ્યા પછી કહે છે, હવે હું મારા પરિવારજનોને જીવની જેમ સાચવીશ. અત્યાર સુધી મારા ઘરમાં દર વખતે મેં મારું ધાર્યું જ કર્યું છે. મારી પત્નીનું નથી ચાલવા દીધું, મારા દીકરાઓનું ચાલવા નથી દીધું, મારા મા બાપનું ચાલવા દીધું નથી. હવે હું બીજાને સમજાવવાનો નહીં પણ સમજવાનો પ્રયાસ કરીશ. આનું નામ મિલે સુર મેરા તુમારા. હિટલર શાહી ન કરીએ આપણા પરિવારમાં. થોડુંક બદલાવની ભાવના, મારે મારામાં બદલાવ લાવવો છે, મારી થોડીક સ્ટાઇલ બદલીશ. કેટલાક ઘરમાં અપશબ્દો બોલે છે, પત્નીને ગાળો બોલે, મા બાપને ગાળો બોલે. મહાન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં લખ્યું છે, ગૃહે હે મધુરામ વાણીમ વદેર વાચમ તેજેત કટુમ કમ અપી પીડિતમ નૈવ પ્રકુર્યાદ મલિનાશનાય. ક્યારે ઘરમાં ખરાબ શબ્દો તો બહાર પણ ન બોલાય. જે મોઢેથી ભગવાનનું નામ લો છો ત્યાં પતિ પત્ની એકબીજાને ગાળો કરી તે બોલી શકાય.
બીજાની માગણીનું ધ્યાન આપો, બીજાની લાગણીનું ધ્યાન આપો. પોતાનો એકડો જ સાચો એમ ન બોલો, કટ વળી જતા શીખો. અને મહંત સ્વામી મહારાજ કહે છે હુ ઇઝ રાઈટ પર નહીં, પણ વોટ ઇઝ રાઈટ પર ફોકસ કરજો. પરિવારને એક રાખવા માટે ફરિયાદો કે ફરમાઈશો નહીં, પણ મદદનો માહોલ રચવાનો છે. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે 5ને પૂછીને કરવું. કંઈ પણ કરવું હોય તો 5ને પૂછીને કરવું. મિલે સુર મેરા તુમારા, એટલે મજબૂત દિવાલો નહીં, મજબૂત સંબંધો. પરિવાર મજબૂત થાય છે સ્નેહ અને વિશ્વાસથી, સેવા અને સહનશીલતાથી, ગૌરવસભર કાર્યો અને સ્વસુધારણાથી. આજે આ વાતો સાંભળી છે, સાંભળતા સારી લાગે, પણ ફરથી જેવા આપણે એવા માહોલમાં જઈએ ને, ધૃતરાષ્ટ્રનો બહુ સરસ પ્રસંગ આવે છે. ધૃતરાષ્ટ્ર વિદુરને કહે છે કે વિદુર, તારી વાતો સાંભળું છું, તારે મને એમ લાગે છે કે સજ્જન જ રહેવાય, પાંડવોને એમનો ભાગ આપી દેવાય, પણ જેવો મને દુર્યોધન મળે છે ને ત્યાં મારી બધી મતિ વિપરીત થઈ જાય છે. યાદ રાખજો, સભા છૂટ્યા પછી દુર્યોધનને મળતા નહીં. ક્યાંક ક્યાંક દુર્યોધનો તમારી રાહ જોઈને બેઠા હોય છે, જે આપણી મતિ ફેરવી નાખે છે. સતામેવ સંગો, જે સત્સંગી જીવનમાં લખ્યું છે, સતામેવ સદા સંગ કાર્યો નારાયણ આત્મનામ, કે સંતનો સમાગમ કરજો. જે પ્રમુખ સ્વામી મહારાજ જેવા, મહંત સ્વામી મહારાજ જેવા આવા સાચા સંત છે, જે આપણને બચાવશે, જે આપણા પરિવારને બચાવશે. હમણાં અમે એક ફાર્મસી સ્ટોરના ઉદ્ઘાટનમાં ગયા હતા. ઉદ્ઘાટન કર્યું પછી દુકાનના બોર્ડ ઉપર લખ્યું હતું લીપ કેર. તમારા હોઠ ફાટી જતા બચાવવા હોય ને તો એક ક્રીમ આવે છે લીપ કેર, સ્કિન કેર, હેર કેર, આ બધું કેર હતું. પછી મેં એને પૂછ્યું કે ઘરમાં ઝઘડા થતા હોય તો ફેમિલી કેર ની આવે છે ક્રીમ? ફેમિલી કેર, પતિ પત્ની ઝઘડે બે જણાને ચોપડી દેવાનું, એવી ક્રીમો નથી આવતી. તમને ફાર્મસી વાળા તો લીપ કેર આપશે, હેર કેર આપશે, સ્કિન કેર આપશે, પણ ફેમિલી કેર તો પાલનપુરની આ કથા વાર્તા ને BAPS ના સંતો આપશે. તમારા ઘરમાંથી કોઈ વસ્તુની ચોરી ના થઈ જાય એના માટે CCTV કેમેરા ફિટ કરાવો છો, પણ તમારા ઘરમાં રહેલા બાળકોના સંસ્કાર કોઈ ચોરી ના જાય એના માટેના CCTV કેમેરા ક્યાં ફિટ કરાવશો? તો થોડોક સંકલ્પ આપણે આ કરવાનો છે. ગ્લોબલ વેબ ઇન્ડેક્સ કહે છે કે દરેક ભારતીય રોજ 2 કલાક અને 40 મિનિટ, જોજો, દરેક ભારતીય રોજ 2 કલાક ને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપે છે. મહિનામાં 80 કલાક, વર્ષમાં 864 કલાક, એટલે કે 40 દિવસ મીડિયા પાછળ આપે છે. આટલો સમય જો ત્યાં આપીએ છીએ તો આપણા પરિવાર માટે સમય આપવાનો છે, સંકલ્પબદ્ધ થવાનું છે. અને મહંત સ્વામીજી એક વાક્ય સરસ બોલે છે કે કીડી ગમે તેટલી ઉતાવળમાં હોય તો એ સામે આવતી બીજી કીડીને હેલો હાવ આર યુ કરીને પછી તરત આગળ જાય. જોયું છે ને તમે? કીડીઓ કેટલી સ્પીડમાં ચાલતી હોય તો એ બીજી કીડી આગળ સહેજ ઊભી રહી જાય અને પછી આગળ જતી રહે. કીડીઓ ગમે તેટલી ઉતાવળમાં હોય તો એ બીજી કીડીને મળવાનું ભૂલતા નથી. તો આપણે તો માણસ છીએ તો બીજાને મળવાનું કેમ ભૂલીએ? એના સ્વજનો સાથેના સંબંધો સુધારવાનું કેમ ભૂલીએ? પારિવારિક શાંતિનું પંચામૃત એટલે નમી દેવું. આ 5 શબ્દો મારે બોલાવા છે, મારી સાથે બોલજો. નમી દેવું, ખમી લેવું, હસી લેવું, ભૂલી જવું, જપી લેવું. આ પરિવારનું પંચામૃત છે. ગમે તેવા પ્રશ્નોની અંદર સ્થિર રાખશે. લવ ફોર ફેમિલી, લોયલ વિથ ફેમિલી, કેર ફોર ફેમિલી, બેર ફોર ફેમિલી, રિપીટ ફોર ફેમિલી, રિફોર્મ ફોર ફેમિલી. આપણે પણ આપણા પરિવારને મજબૂત કરવાનો છે, પણ ખાલી પરિવારને નહીં, દેશને મજબૂત કરવાનો છે. એ વાતો પણ મારે કરવી. છેલ્લી 5 મિનિટ, પરિવારને મજબૂત કેમ કરવાનો છે? તમારા, મેં ગઈ વખતે ઉલ્લેખ કર્યો કે ભાઈના ઘર આગળથી અમે ગયા તો ઘર પર લખ્યું હતું હાશ. શું લખ્યું હતું? હાશ. ઘર પર તો માતા મહાદેવનું નામ લખવાનું હોય, હાશ થોડું લખાય. એટલે મેં પેલા ભાઈને પૂછ્યું ઘર પર કેમ હાશ લખ્યું? મને કે આગા પાછા ઊંચી ના કર્યા તાર મોન પૂરું થયું એટલે હાશ લખ્યું. કીધું હવે હાશ થઈ? મને કે ના, નવા પ્રોબ્લેમ થયા. અમદાવાદમાં એક ડોક્ટર પિતાએ એની દીકરી એની પાસે આઈફોન માગ્યો. હમણાં 2-4 દિવસ પહેલાનો પ્રસંગ છે. દીકરીએ આઈફોન માગ્યો, એના બાપે ના પાડી. દીકરી ગુસ્સે થઈ ગઈ અને શોકેસમાં જેટલી એન્ટિક આઇટમો હતી બધી ફેંકી દીધી. પછી હજી ગુસ્સો હતો કે મને આઈફોન મારા બાપે ના કેમ આપ્યો? એટલે દીકરીએ ચાલુ પંખામાં હાથ નાખ્યો. એના બાપે હાથ તો પાછો ખેંચ્યો. ઘરની વસ્તુઓ તોડફોડ કરી નાખે. ડોક્ટરથી કંટ્રોલમાં ન થઈ એટલે ડોક્ટરે અભયમ, જે પેલી યોજના આવે છે અભયમ ફોન કોલ, એમાંથી બાઈઓને બોલાવી અને મારી ગુસ્સાવાળી દીકરીને કંટ્રોલ કરો એવી વિનંતી કરી. પેલી બાઈઓએ દીકરીનું કાઉન્સિલિંગ કર્યું. તારી છોકરી શું બોલી? હું એકની એક સંતાન છું, હું ના સાંભળવા માટે ટેવાયેલી નથી, અને મારા બાપે મને આઈફોન આપવાની ના કેમ પાડી? હું સહન નહીં કરી શકું. કઈ દિશામાં આપણી નવી પેઢી જઈ રહી છે? અહીંયા બેઠેલા તમામ મોટી ઉંમરનાને મારી વિનંતી છે,
અમે આજે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એ સમાજ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આવનારા દિવસો ખૂબ ભારે છે. તમારી હાજરીમાં દીકરા દીકરી જુદા છે અને ગેરહાજરીમાં જુદા છે. છૂટાછેડાના પ્રમાણ વધી રહ્યા છે, હત્યા આત્મહત્યા વધી રહી છે, ડ્રગ્સ નાર્કોટિક્સ વધી રહ્યા છે અને ભારતમાં ભ્રષ્ટાચાર દુરાચાર વધી રહ્યા છે. મોટા મોટા મોલ થવા લાગ્યા એટલે પૂરું થઈ ગયું. આજે અમેરિકામાં હમણાં ટેક્સાસનો પ્રસંગ તમે સાંભળ્યો હતો. ટેક્સાસમાં છોકરાએ 19 બાળકો અને 2 સ્ટાફ 21 સભ્યોનું મર્ડર કરી નાખ્યું. એની પહેલા કનેક્ટિકટમાં એડમ લાંજાએ 21 જણાને મારી નાખ્યા હતા ઓબામાના સમયમાં. અને ઓબામા બોલ્યા હતા અમેરિકાને હલાવી નાખે એવી ઘટના છે. આ વખતે ટેક્સાસમાં 21 મર્યા. રાષ્ટ્રીય શોક જાહેર કરવો પડ્યો છે. અમેરિકાની 33 કરોડની વસ્તી છે અને 34 કરોડ બંદૂકો છે. 34 કરોડ બંદૂકો છે. અમેરિકાની કેટલી સ્કૂલમાં મેટલ ડિટેક્ટર મૂકે છે. ભારતને કઈ દિશામાં લઈ જવું છે? આમાંથી જેટલા ભારતવાસી હોય, ભારતના છીએ આપણે બધા, ભારતવાસી છીએ. હું ભારતમાં છું પણ ભારત મારામાં ખરું કે નહીં? ભારતનું જેટલું વિદેશીઓએ બગાડ્યું છે એના કરતા દેશીઓએ બગાડ્યું છે. નર્મદા યોજનાનો પ્રારંભ કર્યો ત્યારે સિમેન્ટની થેલીનો ભાવ હતો 15 રૂપિયા અને પૂરી થઈ ત્યારે 350 રૂપિયા થઈ ગયો હતો. કેમ નર્મદા યોજનાને પૂરી કરતા આટલી વાર લાગી? સિમેન્ટ ખૂટ્યો હતો, લોખંડ ખૂટતું હતું. ભારતમાં ખૂટતું તત્વ શું છે? 1.25 અબજની વસ્તી. વિશ્વના દરેક ખૂણે ખૂણે ભારતીયો જો વિશ્વ આખાની અંદર ટેકનોલોજીમાં કે દરેક ફિલ્ડમાં નામ રોશન કરી શકતા હોય તો ભારતમાં કેમ નહીં? આઝાદી કા અમૃત મહોત્સવ તો આપણે ઉજવીએ છીએ પણ સાચી આઝાદીનો અમૃત મહોત્સવ કેમ છે? ખૂબ મોટી સંખ્યામાં બધા જ હિન્દુસ્તાની અનેક લોકોને પરિવારજનો સાથે પધારીએ, આપણા પરિવારને સુખી પરિવાર બનાવી શકીએ અને આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવી શકીએ એવી વાતોને સાંભળીએ. ખૂબ ખૂબ આભાર. સૌ કોઈનો આભાર સાથે અભિનંદન. જય સ્વામિનારાયણ.